नमो भित्रागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोये सव्व साहुणं ऐसो पंच नमकारो सव्व पापपणासनो मंगलानंच सव्वेसि परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान की साक्षी वर्तमाने महाविदे क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ रुद्रा शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ आखा ब्रह्मांडना जीव मात्रना देव स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ जगत भरना संत पुरुषों योग बल जगत भरना सत्पुरुषों योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान योग बल समस्त विश्व कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगतना सर्व जीवो सुख अने शांति ने पामो जगतना सर्व जीवो समाधान ने पामो जगतना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो जय सच्चिदानंद पूज्य स्वामी जी जय सच्चिदानंद तो भाई भावनगर તમારો પ્રશ્ન છે ને તમારો પ્રશ્ન છે અચ્છા પ્રશ્ન તમારો છે નંબર 1 નિધિ ધ્યાસન એટલે શું નિધિ ધ્યાસન અને એકાગ્રતામાં શું તફાવત છે નિધિ ધ્યાસન વ્યક્તિનું મૂર્તિનું કે શક્તિનું આ એક પ્રશ્નમાં આ બધા પ્રશ્ન સમય ગયા પહેલું એ કે નિધિ ધ્યાસન એટલે શું નિધિ ધ્યાસન એટલે શું કહેવાય કે છે એ નિધિ ધ્યાસન એક પ્રકારનું ધ્યાન છે શું છે
ધ્યાનનો મતલબ થાય કે એવું ધ્યાન કે જેના આધારે જેના પાસેથી શક્તિ પ્રાપ્ત કરવી હોય એમાં પોતાનું જોડાણ કરવું. શું કરવું? બસ એનું નિધિ ધ્યાસન કહેવાય. નિધિ ધ્યાસન એટલે જોડવું. જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એમાં એકાગ્ર થવું. એકાગ્રતા જુદી વસ્તુ છે અને નિધિ ધ્યાસન જુદી વસ્તુ છે. એકાગ્રતા તો ગમે તે વસ્તુ ઉપર કરી શકાય. શું કીધું? મને આ વસ્તુ ના ગમતી હોય મારું મોડું ફેર નાખવું એટલે ધ્યાન પણ લઈ ગયું કહેવાય. નિધિ ધ્યાસન ના કહેવાય. એને એકાગ્રતા કહેવાય. ટુ કોન્સન્ટ્રેટ યોર વિઝન ઇન અનધર પ્લેસ એને ધ્યાન કહેવાય. નિધિ ધ્યાસન એટલે ટુ કોન્સન્ટ્રેટ યોર માઇન્ડ એઝ પર યોર ગોલ, એઝ પર યોર અચીવમેન્ટ. તમારે જે મેળવવું છે, પ્રાપ્ત કરવું છે એની સાથે જોડાણ કરવું. બંનેના અર્થ જુદા છે પણ ખબર ના પડે બધાને. ધ્યાન જુદું છે અને નિધિ ધ્યાસન જુદું છે. ધ્યાન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાળવું, કોન્સન્ટ્રેટ કરવું. માણસ અપસેટ થઈ ગયો હોય એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરે એને ધ્યાન કહેવાય. એટલે પેલામાંથી છૂટે. સમજાય છે? સમજાય ને મારી વાત? અને નિધિ ધ્યાસન એટલે પોતે પ્રાપ્ત કરવું છે એની હાથે જોડાણ કરવું. પછી તમે મને શું છે નિધિ ધ્યાસન એ એકાગ્રતા નથી. એકાગ્રતા તો શું બધું ભૂલી જઈએ તો એકાગ્રતા. આ પાંચે ઇન્દ્રિયોને આ બધું ભૂલી જઈએ આપણે અને અંદર પ્રકાશ દેખાય તો એકાગ્ર થાય. અને કોઈ મંત્ર મૂકીએ, કોઈ મૂર્તિ મૂકીએ તો એકાગ્ર થાય. સમજાય છે? પણ નિધિ ધ્યાસન એટલે એમાંથી કંઈક આપણે મેળવવાનું છે. આપણા માટે કંઈક આદર્શ છે. શું છે? એટલે એમને આપણે ફોલો કરવાના છે. એમની પાસેથી શક્તિ મેળવવાની છે. એક મોરલ કેવું પણ એટલે દાદા ભગવાન પોતાનું નિધિ ધ્યાસન કરીને શક્તિ માંગે નિધિ ધ્યાસન કહેવાય ને. હા, એટલે નિધિ ધ્યાસન એટલે શું કે એમ કીધું કે દાખલો આપો. તો દાખલામાં શું આવે તો કે કોઈ જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન કરે, કોઈ પોતાના ગુરુનું કરે. સમજાય છે? નિધિ ધ્યાસન એટલે એની અંદર એકાગ્ર થવાથી એમની શક્તિ આપણને પ્રાપ્ત. પેલામાં માત્ર એકાગ્રતા છે, આમાં શક્તિ પ્રાપ્ત કરવાનો હશે. પેલામાં શક્તિ નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ધ્યાન વાળવું. એટલે દાદા કહેતા હતા કે બે ધ્યાન થયેલા હોય એને ધ્યાન કરવું પડે. શું કીધું? આ દાદા ભગવાનના શબ્દો કે જે બે ધ્યાન થયેલા હોય એને ધ્યાન કરવું પડે. અને નિધિ ધ્યાસન એટલે શક્તિ પ્રાપ્ત કરવાની છે. બંનેના મિનિંગ શું થાય? જુદા થાય. દેખીતા બંને હરખું લાગે પણ હરખું છે. આપણે એમ કહીએ છીએ હું અનંત શક્તિ વાળો છું તો નિધિ ધ્યાસન કરવું હોય તો એનું કેમ થાય? અનંત શક્તિ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખ વાળો છું, એનું નિધિ ધ્યાસન ના થાય. એનું નિધિ ધ્યાસન ના થાય. નિધિ ધ્યાસન એટલે શક્તિ પ્રાપ્ત કરવી. અને શક્તિ હંમેશા રિયલ ના હોય, રિલેટિવ જ હોય. જ્ઞાની પુરુષનું ધ્યાસન કરો કે તીર્થંકરનું કરો, રિયલ શક્તિ પ્રાપ્ત થાય નહીં, પણ રિયલ માટે સહાયક હોય. શું છે? આપનું અખંડ નિધિ ધ્યાસન આપો તો એ આપણે દાદા ભગવાન પાસે કરી આવી જાય એટલે એની શક્તિ આપણને મળે એમ જ છે ને. દાદા ભગવાન એટલે વ્યક્તિ નહીં. વ્યક્તિ નહીં પણ એટલે હા એટલે જે જ્ઞાન જે એની પાસે છે, જે શક્તિ જે પોતાનું નિધિ ધ્યાસન કરવું એટલે શક્તિઓની ભજના કરવી. એમાં કોઈનો ફોટો ના આવે. હા બરાબર. હું અનંત શક્તિ વાળું છું, કોણ ફોટો આવે? એ શક્તિના ગુણોની ભજના છે. નિધિ ધ્યાસનની અંદર એક એવી વ્યક્તિ હોય જેમ કે જ્ઞાની પુરુષ, તો કે એમને આત્માનો અનુભવ થયો છે તો આપણે એમની સાથે કોન્સન્ટ્રેટ કરવાથી આપણને પણ એ કોન્સન્ટ્રેટ કરવાથી એમની પાસે જે પાવર છે એ પાવર આપણને પ્રાપ્ત થાય. એડજસ્ટ થવાથી એ પાવર શેના માટે કામ લાગે કે પુરુષાર્થ કરવામાં સહાયક થાય.
શું થાય? આપણે અત્યારે તો આપણે અહીંયા ફોટો હોય તો આપણને કઈ રીતે એ પ્રાપ્ત થાય? અત્યારે તો નિધિ ધ્યાસન હંમેશા પ્રત્યક્ષ શું જોઈએ, પરોક્ષ શું ના હોય. બરાબર. શું કીધું? પરોક્ષ પરોક્ષ શું કરવું હોય તો કે મહાવીર શું ખોટા છે? હા. એમને હંમેશા નથી. તમારું અમારે નિધિ ધ્યાસન કરવું હોય ને તમે અત્યારે ત્યાં હો અમદાવાદ, તો અમે કેવી રીતે કરીએ? એ તો ફેસનું જ કરવાનું હોય ને. યાદ કરીને આમાં ફેસનું નિધિ ધ્યાસન એ મહત્વ નથી. મહત્વની વસ્તુ તમે જે ભાવથી અમને જોતા હોય એ શક્તિ તે વખતે પ્રાપ્ત થાય, સરખી પ્રાપ્ત ના થાય. શું કીધું? સરખી પ્રાર્થના. તમે કઈ દ્રષ્ટિથી તે વખતે જુઓ છો તે શક્તિ તમને પ્રાપ્ત થાય. પિક્ચર શક્તિ નથી આપતું, ભાવ શક્તિ આપે છે. સાંભળો, બધા છે તમારું, તમને વિશ્વાસ છે તમારું નિધિ ધ્યાસન અમે કરી શકીએ ને? કરી શકો. તમને શક્તિ મળે એનું કરી શકો. બરોબર. નહીં, તમે કીધું કે જીવન મૂર્તિનું જ કરાય, તો દાદા ભગવાન સિદ્ધાંતિક રીતે પ્રત્યક્ષ જીવતી વ્યક્તિઓ સજીવન મૂર્તિનું નિધિ ધ્યાસન હોય, પરોક્ષનું ના. કારણ કે પ્રત્યક્ષ અનુભવી પુરુષ એ અનુભવનું જીવતું પાવર હાઉસ કહેવાય. અને પાવર હાઉસમાંથી જ પાવર ટ્રાન્સફર થાય. પાવર હાઉસ બંધ થાય પછી પાવર ટ્રાન્સફર ના થાય, પછી શ્રદ્ધા કહેવાય. શું કહેવાય? સજીવન મૂર્તિ એ સિદ્ધાંત કહેવાય, અને ગયા પછી શ્રદ્ધા કહેવાય. શું કહેવાય? એટલે પેલું શ્રદ્ધાનું ફળ મળે, પેલું સિદ્ધાંતનું ફળ મળે. તો અમારે દાદા ભગવાનનું અમે નિધિ ધ્યાસન કરીએ છીએ, તો એનું ફળ મળે કે નહીં? મળે ને. એ શું પાછું ફળ મળે? એ તમારી દ્રષ્ટિ જોવાની કેવી છે એવું ફળ મળે. શું કીધું? ખ્યાલ આવી ગયો? નિધિ ધ્યાસનમાં એક જ વસ્તુ છે કે તમને ભાવ આવવો જોઈએ. શું આવવો જોઈએ? હવે તમને પ્રત્યક્ષ ના જોયા હોય તમને ભાવ ના આવે, અને પ્રત્યક્ષ જોયા હોય તો એ ભાવ ધીમે ધીમે ઉતરી જાય. શું કીધું? અત્યારે હાજર હોય એના ઉપર ભાવ આવે અને વધે અને ટકે. શું થાય? મારી વાત સમજાય છે? પેલું ધીમે ધીમે પરોક્ષ થાય એટલે મિકેનિકલ થઈ જાય. કેવું થાય? એટલે ધ્યાન જેવું થઈ જાય, કોન્સન્ટ્રેશન. અને હાજર હોય તો કોન્સન્ટ્રેશન ને એમના ગુણો આપણને યાદ આવે, એમની શક્તિ યાદ આવે. જેવી રીતે જુઓ એવું તમને એની શક્તિ પ્રાપ્ત થાય. પણ એ શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? મોરલ સપોર્ટથી. કેવી? ફિઝિકલ શક્તિ પ્રાપ્ત ના થાય. એ કોન્ફિડન્સ વધે, આત્મવિશ્વાસ વધે જ્ઞાન માર્ગનું. જેવી વ્યક્તિનું નિધિધ્યાસન કરો એવું. સમજાય છે? એટલે નિધિધ્યાસન હંમેશા વ્યક્તિનું જ હોય, મૂર્તિનું કે શક્તિનું ના હોય. પણ મૂર્તિ શક્તિ એ બંને પાછું શ્રદ્ધામાં ગયું. ને સજીવન વ્યક્તિ હોય એનું સિદ્ધાંતમાં ગયું કહેવાય. સમજાય છે? મૂર્તિનું ના હોય એ શ્રદ્ધામાં ગયું. શક્તિનું ના કરાય. શક્તિ એ શ્રદ્ધા છે આપણી. શું છે? આપણે જોયા નથી ને. એટલે આપના દર્શન પ્રમાણે વૈજ્ઞાનિક સમજ આપવા પ્રાર્થના હજીથી આત્માનું અખંડ નિધિધ્યાસન અને અભિપ્રાય. છેલ્લે તો પોતે પોતાના સ્વરૂપમાં રહેવાનું, પણ આ તો સહાયક તરીકે છે. આ અવતારમાં કોઈને હોય નહીં, પોતાના સ્વરૂપનો અનુભવ હોય નહીં, કોઈને ના હોય. આ સ્પષ્ટ વિધન ના હોય. શું ના હોય? સ્પષ્ટ દર્શન તરફ આગળ વધી શકે. શેના ઉપર? સ્પષ્ટ વિધન ના હોય. એટલે અત્યારે આ અમારું નિધિધ્યાસન તમને દર્શનમાં સહાય કરે. શેમાં કરે? વિધનમાં નહીં. સમજાય છે? દરેક વસ્તુમાં સિદ્ધાંત હોવો જોઈએ. શું હોવું જોઈએ? ગોળ ના હોવું જોઈએ. એ નિધિધ્યાસન આના માટે છે. આત્માનું અખંડ નિધિધ્યાસન. આત્માનું અખંડ નિધિધ્યાસન તો અત્યારે ખાલી નિશ્ચય રૂપે જ હોય, અનુભવ રૂપે. અખંડ નિધિધ્યાસન નિશ્ચય રૂપે, ભાવ રૂપે, વર્તન રૂપે ના. નંબર 2, વિવિધ ક્ષેત્રે હવન જોવામાં આપણું ઘૂંટ્યું છે ને, એટલે વિવિધ ક્ષેત્રે હવન જોવામાં આવે છે. તો સ્વરૂપ જ્ઞાનના સાતત્ય માટે સાધન છે, કામનું છે કે પછી
હવન કરતાનું એ ડિસ્ચાર્જ છે. આ હવન બધું કરે છે ને, જે બધું એ એક પ્રકારની કુદરતી શક્તિઓ છે. પણ આ હવન કરનારા હાચા હોય ને આ કાળમાં, શું કીધું, કોઈને વિજ્ઞાન ખબર નથી, થિયરી ખબર છે. વિજ્ઞાનની રીતે પૂછ્યું કે સ્વરૂપમાં હેલ્પિંગ કેટલું થયું? ના, સ્વરૂપમાં કશું હેલ્પ ના થાય. આ કુદરતમાં તમને હેલ્પ થાય. આ વરુણ દેવ છે, આ વનસ્પતિ દેવ છે, એવા બધા જે છે, ધન્વંતરી દેવ છે, એ બધું તમને હેલ્પ કરે હવનમાં. બાકી બીજું કશું હેલ્પ નહીં. તે પણ સાચી કરે. આ તો અત્યારે ચોપડી નથી છે, કરે છે. કોઈને શુદ્ધિ કોઈની પાસે છે, વિજ્ઞાન નથી જાણતા. શું નથી જાણતા? હવનની ક્રિયા જાણે છે, હવનનો મર્મ જાણતા, એટલે એવું ફળ ના આપે ને. પણ આપણે તો કેવું છે કે ભાઈ ના મામા કરતા કાળા મામા હારા કંઈક તો કરે છે, ખોટું શું મામા, બીજું કંઈ કરે એના કરતા હવન જ કરે છે અને ખોટું કરતા નથી. લોકો ઠેકાઈને બોર્ડ નથી મારતા વિશ્વ કલ્યાણનો હવન, વિશ્વ શાંતિનો હવન, પણ એના ઘરમાં અશાંતિ હોય અને વિશ્વ શાંતિનું હવન કરાવે. આ તો બધું કળિયુગ છે ને, બધું ડેકોરેશન હોય. કેવું સાચું ના હોય. કશું પૈસાવાળા માણસો પોતાના પૈસાને આવી રીતે વાપરે ને નામના કીર્તિ પ્રતિષ્ઠા મળે, બીજું કશું ના થાય. હવન જરૂરી નથી ને કરે તો આપણે વાંધો લેવાનો ના, વાંધો લેવા માટે ને આપણે ક્લેરિટી માટે છે. જરૂરી નથી મોક્ષ માર્ગે. શું કીધું? બસ એ સ્વાભાવિક છે. 24 તીર્થંકરમાંથી એકે તીર્થંકરે એકે હવન નથી કર્યું. શ્રીમદ રાજચંદ્રએ કર્યો નથી, દાદા ભગવાને કર્યો નથી. પણ જેટલા જ્ઞાની છે હવન ના કરે. એટલે મોક્ષે જવા માટે જરૂર નથી, વ્યવહાર માટે ઉપયોગી. નંબર 3, ઘણીવાર ભેદ વિજ્ઞાન અને ઘણીવાર અભેદતાની વાત સાંભળવા મળે. ઘણી વખત ભેદ વિજ્ઞાન અને ઘણીવાર અભેદતાની વાત સાંભળવા મળે તો ગૂંચવણ થાય છે. વિજ્ઞાન દ્રષ્ટિએ વાસ્તવિકતા શું છે? ભેદ વિજ્ઞાન એ પ્રગતિ માટે છે અને અભેદ વિજ્ઞાન એ પૂર્ણાહુતિ છે. આપને બે ટાઈપની જોઈ, જુદા જુદી શક્તિ પછી અભેદતા, બે વસ્તુ ભેગી. ભેદ વિજ્ઞાન એ પુરુષાર્થ છે અને અભેદતા એ પરિણામ છે. પછી પુરુષાર્થ હોય ને એ તો આ કામને સમજવું નથી. એટલે આ પહેલું જ ભેદ વિજ્ઞાન જ કામનું શાખાનું. શું કીધું? અભેદ વિજ્ઞાન તો પરિણામ છે, છેલ્લી દશા. પછી પુરુષાર્થ ના હોય. ભેદ વિજ્ઞાનનો દાખલો આપો તમે સમજાવો. ભેદ વિજ્ઞાન એટલે પ્રકૃતિને પરમાત્માને છૂટા જોવા, એના અસ્તિત્વએ કરીને, એના ગુણધર્મે કરીને, એના સ્વભાવે કરીને જુદા જોવા, જાણવા, સમજવા, એ ભેદ વિજ્ઞાન. ના સમજાય? અને અભેદ વિજ્ઞાન એટલે પોતે પોતાનામાં જ સ્થિર થઈ જવું કાયમ માટે. એ અભેદ, એ પરિણામ કહેવાય. પછી પુરુષાર્થ ના હોય. ભેદ વિજ્ઞાનને પુરુષાર્થ કહેવાય, અભેદને પુરુષાર્થ કહેવાય. એ સ્વભાવ થઈ ગયો. શું થઈ ગયું? કેવળ જ્ઞાન પછી કેવળ જ્ઞાન નહીં, પહેલાય હોય. અભેદતા એટલે આ સ્પષ્ટ કીધું. છેલ્લા અવતારમાં બધાને હોય. માતાના ગર્ભમાંથી જ હોય અભેદતા. કોઈને અભેદ થવાનું ના હોય, હોય જ બધા. જ્ઞાની પુરુષને અભેદતા. અભેદતા વ્યવહાર શબ્દ જુદો છે અને અભેદતા આત્મા માટે જુદો છે. આ શબ્દનો મિનિંગ જુદો હોય. જ્ઞાની પુરુષની જે દ્રષ્ટિ ના હોવી તે જુદી વસ્તુ છે અને જ્ઞાની પુરુષ આ અભેદતાની જે આત્માની વાત કરે છે તે જુદી. ભેદ જુદું છે અને અભેદ જુદું છે. અહીંયા ભેદ અને અભેદ આત્મા માટે છે અને જ્ઞાની પુરુષને જે આ જગતમાં અભેદતા લાગે છે એ દ્રષ્ટિની વાત છે, એ આત્માની વાત નથી. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ નાનો છે, આ મોટો છે, આ સુખી છે, આ દુઃખી છે, એવો ભેદ જ્ઞાનીને જ્ઞાનમાં હોય નહીં. એ અભેદતા જુદી વસ્તુ છે ને આત્મામાં સ્થિર થઈ જવું એ અભેદતા. આ બધા શબ્દોના મિનિંગ જાણવા પડે. આપણે જાણતા નથી તો ભેદ છે થઈ જાય. વ્યવહારનું સમજતા હતા. કહું છું તો ખરો, આ બધાનું એક જ કારણ છે, વિજ્ઞાન ના સમજાયું એટલે જ આ બધી માથાકૂટો થઈ છે.
અભેદતા શબ્દ કઈ જગ્યાએ વાપર્યો છે એવો એનો મિનિંગ થાય. જ્યારે આ બાહ્ય ઉપયોગની વાત થઈ હોય ત્યારે અભેદતા એટલે કે ભેદ ના હોવો તે એ પુરુષાર્થમાં ગયું, અને પેલી અભેદતા આત્મામાં જવી એ પરિણામમાં ગયું, એ સ્વભાવ થઈ ગયો. શું થઈ ગયો? બંનેમાં શબ્દ એક છે, મિનિંગ જુદા થઈ જાય. શેના માટે વપરાયો છે સમજાય છે? શેના માટે વપરાયો છે એના આધારે મિનિંગ થાય, બધે અર્થો ના થાય. જ્ઞાની પુરુષની વાતોને સમજવી માત્ર શબ્દથી એ સામાન્ય જીવોનું કામ જ નથી. એ ખાલી વાંચી અને સારો સમય પસાર કરી શકે, પ્રગતિ ના કરી શકે. શું ના કરી શકે? પ્રગતિ ના કરી શકે. એને સમજાય નહીં. એટલે આ તો બધી કેટલી બધી ભૂલો છે આપણને ખબર જ પડતી નથી. આ શબ્દ શેના માટે વાપર્યો છે સમજાય છે? ભેદ વિજ્ઞાન એટલે પ્રકૃતિને પરમાત્માને છૂટા પાડવા, અને અભેદ થવું એટલે કે પોતે પોતાનામાં જ કાયમી સ્થિર થવું. કેવું? ટેમ્પરરી નહીં. એ ભેદ અને અભેદ એ સબ્જેક્ટિવ આત્મા છે, અને વ્યવહારમાં ભેદ અને અભેદ એટલે આ બુદ્ધિ ભેદ પાડે અને આત્મજ્ઞાન હોય તો અભેદતા ઉત્પન્ન થાય. આ વ્યવહારમાં વ્યવહારમાં અભેદતા એટલે કે પ્રકૃતિમાં રહેલી જે વિવિધતાઓ છે એ વિવિધતાઓમાં જ્ઞાનીને સ્વતંત્રતા કરતા દેખાય નહીં. સ્વતંત્રતા પણ ના દેખાય અને કરતા પણ ના દેખાય. એક જ વસ્તુ દેખાય, આ પૂરણ કરેલું ગલન કરે છે. પછી ભિખારી હોય કે રાજા હોય, શું કીધું? મહાવીર નિરંતર એક પૂતગલને જોતા હતા. આવું દાદા બોલ્યા એટલે બધા સમજ્યા કે મહાવીર આ એક પૂતગલને જોતા હતા. આ નહીં, એ તો દેહાધ્યાસ કહેવાય. બધા સમજણ ના પણ શબ્દોનો અર્થ આવું કરી નાખે. એક પૂતગલ એટલે સ્વભાવ છે કે આ મહાવીર જે હિસાબ લઈને આવ્યો છે એ પૂરણ કરેલું ગલન કરે છે, એ પૂતગલનો સ્વભાવ. પછી કાનમાં ખીલા ઠોકાય, એ દેશના આપે, એ લગ્ન કરે, એ જંગલમાં ફરે, એ શિષ્યો કરે, પણ પૂરણ કરેલું ગલન કરે છે એવો એક જ સ્વભાવ, એને પૂતગલ કહેવાય. એ પૂતગલને જોતા હતા. આ પૂતગલને નહીં, પણ એ સમજણ પડે બધાને આવું થાય ને, સમજણ જ ના પડે. એક પૂતગલને કેમ નિરંતર આને જોતા હતા, આને નથી જોતા. આને જુએ એને દેહાદ્યાસ કહેવાય. ભગવાનને દેહાદ્યાસ ના કહો. હવે ઓલા પ્રકૃતિ ને પરમાત્મા એ બેને અલગ જ જોવા માટે બે વાત નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું. અને જાગૃતિ રે એ માટે જાગૃતિ રે એવી છે, પણ ઉપયોગ નથી ને આપણો. કેવો ઉપયોગ કરવો જોઈએ? કેવો ઉપયોગ કરવો જોઈએ? પહેલા જમાનામાં કોળીઓ હળગાવતા હતા, ખબર છે? કેમ હળગાવે? પ્રકાશ. પણ રાતે કેમ જરૂર પડે? ના, પણ અંધારામાં કઈ કામ કરવું હોય તો ઊંઘી જવું હોય તો એમ બોલો ને કે અંધારાની અંદર કઈ કામ કરવું હોય તો કોળીઓ પ્રગટાઈએ છીએ, એમ પહેલા બોલો. અંધારા માટે નહીં. આપણે કેમ નથી પ્રગટાતો? અંધારો તો છે જ, એટલે ઊંઘી જવા માટે, કઈ કામ કરવા માટે. હવે માનો કે 1 કલાક કોળીઓ હળગાવો, તમે 1 કલાકમાં કામ કરી લો ને, કે પછી કોળી હળગાવી લઈ લો, પછી ના કે ધ્યાન કરીએ છીએ, એના માટે ક્યાં જરૂર? હવે 1 કલાક હળગાવ્યું ને તો જેથી કામ કરવાનું છે આટો પી લો, એટલે એનો ઉપયોગ કહેવાય, અજવાળાનો ઉપયોગ. એવી રીતે આત્મા એ પ્રકાશ સ્વરૂપ છે, એનો ઉપયોગ આવડવો જોઈએ, એ નથી આવડતો. જ્ઞાન પ્રકાશ, અંદર તો પ્રકાશ સ્વરૂપ છે જ આત્મા, એનો ઉપયોગ શું કરો છો? એક જ અંધારો બંધ થતો નથી. પ્રકાશ આપણા ઉપયોગની કચાશ છે. શું છે? શેની કચાશ છે? પોતે આત્મામાં નિરંતર રહેવું એ ક્રિયા નથી, એ સ્વભાવ છે. અત્યારે પુરુષાર્થ છે એટલે ક્રિયા કહેવાય, જ્ઞાન ક્રિયા કહેવાય. એ જ્ઞાન ક્રિયાથી અત્યારે આત્મામાં રહી શકાય. એટલે આત્માની જાગૃતિનો, આત્માના પ્રકાશનો ઉપયોગ કરવાનો છે, આત્માનો કરવાનો નથી.
આત્માનો પ્રકાશ આ લાઇટનો ઉપયોગ કરીએ છીએ કે લાઇટમાં ઉપયોગ કરીએ છીએ? એમ આત્માનો ઉપયોગ ના હોય, આત્માના પ્રકાશની હાજરીનો ઉપયોગ કરવો એનું નામ ઉપયોગ કહેવાય, આત્માનો નહીં. સમજાય છે? બધું આ બધું ભેળસેળ જ થઈ ગયું છે બધું. આ ભેળસેળનું ખાઈને બધું કોઈને સમજણ ના પડે. ચોપડીઓ વાંચું પણ સમજણ ના પડે. એટલે એવું થાય કે એક આમ અંદરથી બહુ એવું થાય કે એ રહેવું જ જોઈએ, ત્યારે રહેવું જ જોઈએ, પણ જાગૃતિ છે. જેમ દાખલો આપું તમને સ્થૂળ દાખલો આપું ને એટલે જલ્દી સમજણ પડશે. આપણા પાકીટમાં 1000 રૂપિયા છે. એ 1000 રૂપિયા એટલે શક્તિ કહેવાય. શું કહેવાય? શક્તિ કહેવાય ને. ખરીદ શક્તિ કેટલી? તો કે 1000 રૂપિયા. હવે આપણને લાગે બહાર પાકીટ લઈને ગયા આપણે બજારમાં, પછી આપણને લાગે કે ભાઈ આપણે શાકભાજી લેવું છે. શું લેવું છે? તો ક્યાં લેવું છે? કેટલું લેવું છે? તો 200 ગ્રામ. 200 ગ્રામ લઈ અને પૈસા આપીને લઈ લીધું. એટલે એનો ઉપયોગ કર્યો. શું કર્યો? ઉપયોગ કર્યો. સમજાય છે? પછી આગળ પછી ઘણી બધી વસ્તુ બજારમાં તો મળતી હોય કે ના મળતી હોય, પણ આપણે કઈ લઈએ? કામની હોય તે ને તેટલી જ એનો ઉપયોગ કહેવાય. એવી રીતે શક્તિ તો છે પણ વાપરતા નથી, જરૂરિયાત પ્રમાણે વાપરીએ છીએ. અહીંયા આત્મામાં ઊંધું છે, જેટલી શક્તિ વાપરો એટલી પાવરફુલ કહેવાય. સમજાય છે? અહીંયા વાપરો એટલે બચાવવાના સેન્સમાં છે, અહીંયા વાપરો એટલે પાવરફુલ થવાના સેન્સમાં છે. જ્ઞાન અને આ ભૌતિક વસ્તુઓમાં એંગલ જુદો છે. ભૌતિક વસ્તુઓ વાપરો એમ ઘટે, જ્ઞાન વાપરો એમ વધે. બે ના એંગલ કે પછી અભેદ દ્રષ્ટિ બની રહે એ માટે કઈ રીતનો પુસ્તક અભેદતા વધે એ માટે એક પૂતગલ જોવાનું. એટલે અભેદતા વધવાનો મતલબ શું થાય કે આપણે જે અત્યારે અભેદતામાં તો આત્મા ના દેખાય, પણ અભેદતામાં ખ્યાલ આવે કે આ બધી પ્રકૃતિઓ જે કામ કરી રહી છે એમાં આપણને કોઈ સ્વતંત્ર કરતા દેખાય નહીં અને માટે કોઈ દોષિત દેખાય નહીં. એનો ઉપયોગ બધું કરવાથી નોટિફિકેશન. હા, એ અભેદતા કહેવાય. અત્યારે આપણી અભેદતા આત્મામાં તન્મયાકાર થવાનું એને અશક્ય નથી, ખાલી લક્ષમાં રાખવાનું. પણ આ બહાર જે આપણને ડિફરન્સીસ દેખાય છે ને 5 ઇન્દ્રિયોથી, એ દેખાય નહીં તો પણ એ જ્ઞાનનો ઉપયોગ આપણે એક્ઝેક્ટ કર્યો કહેવાય. અત્યારે જ્ઞાન એટલે પ્રકાશનો ઉપયોગ. હવે કે છે કે જ્ઞાનનો ઉપયોગ કરો એની સાબિતી શું? હા, બરોબર છે. તમે ના પૂછો પણ હું તો પૂછું ને. હું તો કઈ વસ્તુ હાઈડ કરું જ નહીં, હું તો ખુલ્લી કરું. તો આમાં જાય તો લોકો સાંભળે ને. એ પ્રકાશનો ઉપયોગ કર્યો એની સાબિતી શું? તો કે બુદ્ધિનો ઉપયોગ કરો એટલે ભેદ પાડે અને જ્ઞાનનો ઉપયોગ આ સીધી સાબિતી. બુદ્ધિ શું કરે ને જ્ઞાન? બુદ્ધિ કરતા બુદ્ધિ વિકલ્પો વાળું જ્ઞાન છે અને મૂળ જ્ઞાન એટલે કોઈને કરતા જ જોવે નહીં તો વિકલ્પ કેમ ઉત્પન્ન થાય? કરતા જોવે નહીં તો દોષિત ના દેખાય તો વિકલ્પ રહે નહીં. અને આમ કર્યું અને આમ કર્યું અને આમ કર્યું એવો વિકલ્પ રહેતો નહીં. તો વિકલ્પ રહે, વિકલ્પ રહે એટલે ભેદ પડે કે નહીં? એટલે જ્ઞાનનો ઉપયોગ એની સાબિતી નિર્વિકલ્પતા અને બુદ્ધિનો ઉપયોગ એની સાબિતી વિકલ્પ. ભેદ પાડે. શું કરે? વિવિધતા છે, બધાની પ્રકૃતિની વિવિધતા છે, બધાના સંજોગોની વિવિધતા છે. શું કીધું? પ્રકૃતિની વિવિધતા છે, સંજોગોની વિવિધતા છે, આ તો છે જ. પણ એ વિવિધતા વાળો ભાગ તમને કઈ દ્રષ્ટિથી દેખાય છે? વિવિધતા વાળો દેખાય છે તો બુદ્ધિ છે. શું કીધું? વિવિધતા વાળો દેખાય તો બુદ્ધિ છે ને વિવિધતા વાળો ના દેખાય, ખાલી પૂરણ કરેલું ગલન થાય છે એવું દેખાય તો એ જ્ઞાન છે. પછી કોઈનો પ્રભાવ પડે નહીં, પછી કોઈ ભીખ ઉત્પન્ન થાય નહીં, ભય ઉત્પન્ન થાય નહીં, મોહ ઉત્પન્ન થાય નહીં, અજ્ઞાન ઉત્પન્ન થાય નહીં.
સમજાય છે? પછી એમાં રિઝલ્ટ માટે તો આવા આ બધું રિઝલ્ટ આવે એનું, આ બધું એનું Result. રિઝલ્ટ આવે. સમજાય છે? મારી વાત સમજાય છે? એટલે ઉપયોગ ઉપરથી ખ્યાલ આવે, એટલે પરિણામ ઉપરથી ખ્યાલ આવે કે તમારો ઉપયોગ કેવો છે. ઉપયોગ ભેદ વાળો હોય તો બુદ્ધિ જ હોય, ભલે શબ્દો જ્ઞાન ના હોય તો. સમજાય છે? એટલે આ બધું આ એના થર્મોમીટર છે, પારાશીસ છે. શું છે? એ મારા શિશુ વગર ખબર ઈ કેમ? ના ખબર પડે. પછી નંબર 4, દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્યમાં વિજ્ઞાનમય સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ કેવી રીતે શક્ય બને તે અંગે પ્રકાશ પાડશો. જે દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રશ્ય, આ સામે કોઈ દ્રશ્ય હોય એને દ્રશ્ય કહેવાય. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર વાળું હોય એને દ્રશ્ય કહેવાય. એ દ્રશ્યને જોનારો, શું કીધું? દ્રશ્યમાં જોનાર એને દ્રષ્ટિ કહેવાય. એને દ્રષ્ટિ હા. જોનાર. અને દ્રષ્ટિને પ્રકાશનારો એને દ્રષ્ટા કહેવાય. દ્રશ્યને પ્રકાશનારો એ દ્રષ્ટા, દ્રશ્યને જોનારો એ દ્રષ્ટિ, અને જે દેખાય તે દ્રશ્ય. એટલે દ્રષ્ટિ, દ્રશ્ય અને દ્રષ્ટા. અહીંયા આત્મા છે, અહીંયા અવસ્થા છે, અહીંયા જોનારો છે. હવે આ દ્રષ્ટિ દ્રશ્યમાં પડે તો સંસાર છે, આ દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો મોક્ષ છે. દ્રષ્ટામાં પડે એ માટે હમણાં તમે વાત કરી કે નિર્દોષ બતાવવું Exact ઉપયોગ થયો ને તો ડિટેલ નીકળે છે. એ દ્રષ્ટિ દ્રશ્યમાં ક્યારે પડે કે જ્યારે દ્રશ્યની વિશેષતા દેખાય તો, અને દ્રશ્યની વિશેષતા ના દેખાય એ જ દ્રષ્ટિ દ્રષ્ટામાં છે. એટલે એમ જ થયું ને કે આમ જેમ છે એમ જોયું બીજી દ્રષ્ટિએ તો એમ કહેવાય. જેમ છે તેમ, હા વ્યૂ પોઈન્ટ થી નહીં. હા જેમ છે એમ જોયું. હા એક્ઝેક્ટ નગર ત્યાં લોચો પડે. અહીંયા લોચો પડે એટલે જેમ છે એમ જોયું તો સીધું દ્રષ્ટા. આ કેવું છે? જેમ છે તેમ જોવું એટલે કે આપણને વાઇફ તરીકે દેખાય એ ચામડાની આંખોથી દેખાય. શું દેખાય? ચામડા. અને જ્ઞાન ચક્ષુથી શું દેખાય? તો કે ફાઇલ અને શુદ્ધાત્મા. શું દેખાય? ફાઇલ શુદ્ધ. ફાઇલ દેખો, વ્યવહારથી ફાઇલ દેખો, એ સંભાવ છે, સંભાવે નિકાલ કરવાનું સાધન થઈ ગયું. અને શુદ્ધાત્મા દેખો એ નિશ્ચયનું છે. શું થયું? નિશ્ચય સિદ્ધાર્થ. બધામાં શુદ્ધાત્મા દેખો એ નિશ્ચય દ્રષ્ટિ, અને બધાને ફાઇલ તરીકે જુઓ એ વ્યવહાર દ્રષ્ટિ. એ વ્યવહાર દ્રષ્ટિ પણ ફાઇલ જુઓ એટલે સંભાવે નિકાલની વાત આવે. ફાઇલની જગ્યાએ તમે વ્યક્તિના સ્ટેટસને જુઓ તો સંભાવે નિકાલ ના થાય. પછી એના મુદ્દાની દ્રષ્ટિએ એવી રીતે જોવા મળે. હા, સમજાય છે? ફાઇલનો મતલબ જેવો હિસાબ છે તેવો જ ઉકલે. હા અહીં ફાઇલ અને જેવો હિસાબ છે એવો જ ઉકલે. એવો જ ઉકલે. હવે ફાઇલની જગ્યાએ આપણે કહીએ કે આ મારી વાઈફ છે એટલે પોતે હસબન્ડ થઈ જ ગયો. હા, એટલે પછી એ રીતે જ વ્યવહાર થવા મળે. પછી ફાઇલ ના કહેવાય, એ વાઈફ ને હું હસબન્ડ. પછી આમ દમ મારે કામ ના કરે એટલે શું કરે? હા એટલે આપણે નહીં એટલે હા, એટલે કારણ કે પછી હસબન્ડ થઈ ગયો ને. હા, એટલે પછી તો હા, મેં વાઈફ ને જોઈ કે હસબન્ડ થઈ ગયો. એક ભાઈ મને કહેતા હતા કે હું હસબન્ડ છું છેલ્લા 5 વર્ષથી. મેં કહું વાઈફ મળ્યા પછી કે પહેલા? આ તને પત્ની મળી એના કારણે કે તારા કારણે? એ ના મળે તો મને પત્ની માટે રોબ ના મારે, એડજસ્ટ થઈને નીકળી જાય. ઉપકાર એનો કે તને આ પદ મળ્યું હસબન્ડનું, નહીતર કઈ તો મળે? મળે? વાઢો હોય ને મળે પદનું, હસબન્ડનું મળે? એટલે રોપ નહીં મારવાનો, નિકાલ કરવાનો. શું કરવાનું? હવે આ પદ જે મળ્યું છે હિસાબ સ્વરૂપે, અવસ્થા સ્વરૂપે, એને પદને ડાયજેસ્ટ નથી કરવાનું સ્ટેટસ તરીકે, પદને ઓગાળવાનું છે. કારણ કે હું કેવો છું? નીલપદ વાળો છું. કેવો છું? હું અમર પદ વાળો છું. મન વચન કાય પદ વાળા છે.
હું કેવો છું? અપદ છું. અપદ. દુનિયાના બધા પદો એ મરણ પદ છે. કયા છે? મરણ. ને હું અપદ છું એટલે પદ અથવા પદવી વગરનો. સમજાય છે મારી વાત? એ બીજી દ્રષ્ટિએ નિર્વિશેષ કહેવાય ને? નિર્વિશેષ કોઈ પણ વિશેષણ વગર. વિશેષણ વગર. હા. હા, વિશેષ વિશેષણ વગર. આ વ્યવહાર જે છે એ વ્યવહાર ઉકેલવા માટે છે એ નથી સમજાતું. શું કીધું? વ્યવહાર કરવા માટે છે એવું સમજાય છે. અહીંયા પછી શું કરવાનું. સમજાય છે? એટલે કરવાનું નથી, ઉકેલવાનું છે. પણ ના કીધું આવું કરવાનું તો સારું લાગે. એટલે સારું ને ખરાબ જે લાયા છે એનો ઉકેલ લાય ને. હા. ના સમજાય અહીંયા ઉકેલ લાવવાનો જ. કે મહેલમાં રહેતા હતા અને શિખંડ પૂરી ખાતા હતા અને 10 નોકર ચાકર હતા અને આમ તાલી પાડીને 4000 થઈ જતા હતા. હવે અહીંયા જંગલમાં આવ્યા, અહીંયા ઘાટા પાડીએ તો કોઈ આવતું નથી. એટલે ભાઈ એ ઉકેલ લાય ને એનો અવસ્થા છે. પેલી અવસ્થા હતી ને આ અવસ્થા છે. હવે પેલું કે ભાઈ રોટલો ને મરચું છે ખાવું છે તો કે ના અમે તો મહેલમાં આ ખાધું તો હું થયા છું બોલો છે એનો ઉકેલ લાય ને. ના સમજાય? પેલી અવસ્થા ને આ અવસ્થા એનો ઉકેલ લાવવાનો છે. ઉકેલનો મતલબ સંભાવ્ય નિકાલ. પેલામાં રાગ કરવાનું નથી ને આનામાં વેસ નથી કરવાનું. જે લાયા છે એનો ઉકેલ લાવો. કારણ કે આપણે આ પરિણામ વાળા ભાગમાં નથી. કયા ભાગમાં નથી? પરિણામ વાળો ભાગ કયો છે? આ મન વચન કાયા. મન વચન કાયા એ કર્મો ભોગવવાનું સાધન માત્ર છે. એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. એટલે આને ભોગવટો તો આવવાનો જ. એ એના માટે જ છે. પણ આપણે આ છે તો હવે આપણી સાથે તો આ છે. આપણે નથી પણ આપણી સાથે તો છે ને. બોલતા નથી. આપણી સાથે જ છે ને. માટે એને ફાઇલ કીધી. શું કીધું? આપણા જુદી હોય તો ફાઇલ ના કહેવાય. સમજાય છે? સાથેનો મતલબ કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય એ સાથે કહેવાય ને વ્યવહાર ના હોય તો ફાઇલ ના કહેવાય. જેની સાથે કોઈ પ્રકારનો વ્યવહાર ના હોય, ભલે અસ્તિત્વ હોય પણ વ્યવહાર જ ના હોય તો ફાઇલ ના કહેવાય. વ્યવહાર છે તો ફાઇલ છે. શું છે? વ્યવહાર છે તો જ થાય. સમજાય છે? સમજાય છે? એટલે આ સમજે ને તો કામ થાય. એટલે ઉકેલ એટલે એકદમ તો નિકાલ જ છે ને. ઉકેલે છે તો કુદરત. કોણ ઉકેલે છે? આપણે ઉકેલવા નથી. આને કુદરત જ ઉકેલે છે. ના સમજાય? હા, એ છે. કેટલા ઉકલી ગયા? એ જાતે ઉકલી ગયા? કુદરત જ ઉકેલે છે. એમાં આપણે ખાલી સંભાવ રાખવાનો છે. એટલે ઉકલી રહ્યું છે એમ જ કહેવાય ને. એટલે જે ઉકલી રહ્યું છે ને એમાં સંભાવ રાખીએ ને પતી ગયું. નવું વીટાય નહીં. નવું નવું. શું કીધું? એવું ઉકેલવું ને એ પસંદગી જ નથી આપણી. શું કીધું? જેવું વીટેલું છે તેવું જ ઉકલશે. શું કીધું? જેવું વિચારવું એવું જ ઉકલે. એમાં પસંદગીઓ હતી. પ્રયત્ન કરવો. ફાયલો જે હોય એને જેમ બને એમ જલ્દી ઉકેલી નાખવી હોય એના માટે શું પ્રયત્ન કરવો? જલ્દી ઉકેલવા એટલે આપણે એક અંતે છૂટું પડવું છે, મોક્ષ માર્ગે જવું છે, તો એ આપણી જે ફાઇલો છે બધી નથી એને જેમ બને એમ આપણે ઉકેલ લાવવો છે. પણ જલ્દી ઉકેલવું એટલે શું પડે? એટલે માનો કે એની સાથે જે એક આપણે સરદારજી હતા ને તે અમદાવાદથી બોમ્બે જવાના હતા. તે ટ્રેનમાં બેસી ગયા. તે ટ્રેન ત્યાં પહોંચે 6 વાગે. બોમ્બે સેન્ટ્રલ પહોંચે 6 વાગે અને સરદારજી ઉઠી ગયા 4 વાગે. પછી 4 વાગે ઉઠ્યા પછી ટ્રેનમાં આટા મારે. એટલે કોઈએ પૂછ્યું કેમ આટા મારો? જલ્દી પહોંચાય ને એટલે. ના સમજાય. એટલે જ્યારે તો સમય ઊંઘી ગયો છે તે એટલા વાગે પહોંચે અને આ ગાડી તે આપણી ઉતાવળ કામ લાગે. એટલે કુદરત જેવો સંજોગો લાયા છે જે સમયે જે સ્થળે જે વ્યક્તિએ ત્યારે ઢુકલે. એમાં આપણી કોઈ હોશિયારી ચાલાકી કામ લાગે નહીં. આપણી જાગૃતિ કામ લાગે. શું લાગે? સંભાવે નિકાલ કરવામાં જાગૃતિ કામ લાગે. સ્પીડ કામ ના લાગે. એટલે
તમે તો રાગ દેશ વગર સંભાવ નિકાલ કરવાનો. હા. રાગ દેશ વગર ને. જાગૃતિ કામ લાગે, સ્પીડ કામ ના લાગે. ના સમજાય? ના બરાબર છે રાઈટ સર. આપણે 50 વર્ષનો હિસાબ લાવ્યો વાઈફ સાથે, આપણે કે 25 વર્ષમાં ઉકેલ લાવો તો શું થાય? થાય એવું? કેમ નો ઉકેલ આવે? આવે નહીં. એ ટાઈમ પ્રમાણે જ આવે. એટલે આપણા હાથમાં છે જ નહીં. આપણું સંભાવમાં રહેવું એ આપણો પુરુષાર્થ છે. કેવી રીતે ઉકેલવાનું એ આપણો પુરુષાર્થ નથી, તો પરિણામ નથી. અને એ કુદરતના હાથમાં છે. ફાઇલો કેવી ઉકલે, આ સહિત બધી ફાઇલો કેવી ઉકલે એ આપણે આધીન નથી, એ કુદરતની આધીન છે. પણ એમાં સંભાવ રાખવું એ નહીં, એ આપણો પુરુષાર્થ છે. ઉકેલવું એ પુરુષાર્થ નથી. ના સમજાય? ઉકેલવું એ પુરુષાર્થ સમજાય છે? 6 વાગે પહોંચવાની ગાડી છે, પહોંચવાની હા, કઈ દોડધામ કઈ જલ્દી પહોંચે ને. એટલે આપણી સ્પીડ કોઈ કામ ના લાગે, જાગૃતિ જ કામ લાગે, સ્પીડ નહીં. એટલે રઘવાટીયો માણસ એ સારો નહીં અને ઠંડો માણસ એ સારો નહીં. એટલે દાદા કે ધીમેથી ઉતાવળ કરો. ઠંડો હોવો જોઈએ ને પ્રકૃતિથી ઉતાવળીઓ હોવો જોઈએ. બે જો ઉતાવળી હોય ને તો બબાઈ જાય. આની સ્પીડ ને આની સ્પીડ તો શું થાય પછી? તમે વિચાર કરજો, ઘણી વખત તો આના કરતા આની સ્પીડ બહુ વધારે હોય, પછી કામ બગડી જાય. એટલે આની સ્પીડમાં રાખવાનું, કારણ કે આ મશીન છે. આને ઠંડુ રાખવાનું, એટલે સભાનતા. મશીન જે છે તે મશીન રીતે કામ કરે. આ મશીન નથી એટલે આમાં અવેરનેસ હોવી જોઈએ. હા, એટલે એ સંજોગોમાં તમારી કરેક્ટનેસ આવે. શું આવે? અંદર સ્થિરતા આવે. મારે ભલે ઉતાવળ પ્રકૃતિ, એટલે ધીમેથી ઉતાવળ આને કહેવાય. ના સમજાય? દાદાને એવો કાંઈક દાખલો વાંચેલો કે હાલતો ભાઈ દાદાને કહે દાદા 6 વાગ્યા, દાદા હાલો 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 જી. એટલે પોતે તો અંદર ઓલામાં હોય, પછી કોઈ ક્યાં કરે કે હાલો હાલો, એટલે પછી પ્રકૃતિને દોડાવે. પણ અંદર પોતે જ્ઞાનમાં પોતે જ્ઞાન. પોતે ના દોડતા હોય, પ્રકૃતિ દોડતી હોય. આ તો પ્રકૃતિ દોડે, અંદરથી પોતે દોડે, બે ના દોડે. એટલે પછી પકડે. પોતે સ્થિર હોય, પ્રકૃતિ દોડે. પછી 5, સાકરના ગળપણનો અનુભવ થાય છે તે કોને થાય છે? કોને થાય? કોને થાય છે, કોનો થાય છે? કોને થાય છે, કોનો થાય છે? અને મરદાને કશું જ અનુભવ થતો નથી. જીવતા હોય ત્યાં સુધી થાય, એટલે કોને થાય, કોનો થાય? પ્રતિષ્ઠિત આત્માને થાય. આ બધી જ આ જગતની એક પણ રિલેટિવ વસ્તુનો અનુભવ પ્રતિષ્ઠિત આત્માને થાય. શું કીધું? બીજા કોઈને ના થાય, મૂળ આત્માને ના થાય. અને એને જરૂર પણ એના પ્રકાશમાં ખરો, પ્રકાશમાં ખરો, પણ એને થાય નહીં. આ સૂર્યનારાયણના પ્રકાશની હાજરીમાં એ જગ્યાએ બીજી એક વ્યક્તિ બીજી વ્યક્તિનું ખિસ્સું કાપે તો પૈસા ગયાનો અનુભવ સૂર્યનારાયણને ના થાય. ના સમજાય? બોલતા નથી. સૂર્યનારાયણના પ્રકાશની હાજરીમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિનું ખિસ્સું કાપી નાખે તો પેલા પૈસા ગયા એનો અનુભવ સૂર્યનારાયણને ના થાય. એ તો પ્રકાશ જ આપે. એને અનુભવ છે જ્ઞાનનો, આઈધર રાગ ઓર દ્વેષ. એ જ્ઞાન પ્રકાશમાં આ વસ્તુ વાપરીએ કે ત્યાં ડિસ્ચાર્જ સ્વરૂપ છે એમ કરીને તો મલ્ટિફિકેશન થાય ને ઓરિજિનલ. દ્રષ્ટિ દ્રષ્ટામાં હોય તો હિસાબ છે. કીધું દ્રષ્ટિ દ્રષ્ટામાં હોય અને દ્રષ્ટિ દ્રશ્યમાં હોય તો કરતા છે. યસ, આખું વિઝન જ ફરી જાય છે. દ્રષ્ટિ દ્રષ્ટામાં હોય તો હિસાબ છે. આપણા જ્ઞાનીઓનો તો હિસાબ છે, પણ હિસાબમાં ગુડ બેડ ના હોય, એક જ સાઈડ હિસાબ. પછી આને ગમતો હોય કે ના ગમતો હોય પણ હિસાબ છે. અને દ્રષ્ટિ દ્રશ્યમાં પડે ક્યાં લાગી ગયું તો સંસાર છે. એવું જોઈએ. દ્રષ્ટિ દ્રશ્યમાં પડી એટલે સારું ખોટું, ગમતું ના ગમતું, લાભ કરતા નુકસાન કરતા બધું જ આવે. હિસાબ એટલે શું? હિસાબનો મતલબ થાય
જેવું વીટ્યું છે તેવું જ ઉકળવાનું છે, એમાં ચોઈસ નથી. નંબર 1. નંબર 2, જેની ચોઈસ નથી તે હું નથી. નંબર 3, જે અનુભવી રહ્યો છે, ભોગવી રહ્યો છે તે સ્વભાવથી અંતવાળો છે. ના સમજાયું કે નહીં? આવરણ હટતા 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 ક્યારે આવે? પ્રકાશ થતો જાય. આવરણ હટતા જ ઓલી એટલે બાજુ પછી પેલામાં ઊંડા ઉતરવાનો પ્રશ્ન આવતો જ નથી ને. બરાબર. પછી ઊંડા ઉતરવાનો પ્રશ્ન આવતો જે કામ જવું ને નામ ક્યાં લેવાનું સમજાયું? નંબર 6, જે માત્ર પોતાના ઈષ્ટ દેવો કે દેવતાની ભજના કરે છે અને પરિણામ આવે અને તેનું ગ્રુપ હોય. ગ્રુપ હોય, ડિસ્ચાર્જમાં કોઈ દેવી દેવતાની ભક્તિ ના લાવ્યા હોય તો શું કરવાનું? કઈ નહીં. ના લાવ્યા હોય તો કઈ નહીં. જય સચિદાનંદ. આવો. એટલે દેવી દેવતાની ભક્તિ હિસાબમાં લાયા હોય તો ભક્તિ ફાઈ નંબર 1 કરે, ના લાયા હોય તો ના કરે. એને આત્માને કોઈ લેવા દેવા નથી. સમજાય છે? ડિસ્ચાર્જમાં હોય. આપણામાં જેટલી નબળાઈ એટલી ભક્તિ વધારે. ના સમજાય? મારે કોઈની પાસેથી કઈ લેવાનું છે તો ભક્તિની જરૂર છે, લેવાનું નથી ને આપવાનું નથી તો ભક્તિ હોય સ્વભાવ. ભક્તિ એટલે ભજવું. શું કીધું? ભજવું હોય એમાં અપેક્ષા હોય. શું હોય? હોય જ એનું પરિણામ છે. અને સ્વરૂપની ભક્તિ છે બસ. એમાં અપેક્ષા ના હોય. સ્વરૂપ સિવાયની બધી ભક્તિઓમાં અપેક્ષા હોય જ. જ્ઞાનીની ભક્તિ કરો તોય અપેક્ષા હોય, તીર્થંકરની ભક્તિ કરો તોય અપેક્ષા હોય, દેવી દેવતાની ભક્તિ કરો તોય અપેક્ષા હોય, આ સગાવાલાની ભક્તિ કરો તોય અપેક્ષા હોય, આ મિત્રોની ભક્તિ કરો તોય અપેક્ષા હોય. શું કીધું? એક સ્વરૂપની ભક્તિ કરો તો અપેક્ષા ના હોય. બાકી બધામાં હોય જ. ભક્તિ કરવી એટલે અપેક્ષા હોય. હિસાબ પૂરો ઉકેલવામાં અપેક્ષા ના હોય. શું કીધું? ઉકેલોમાં અપેક્ષા ન હોય. તમે ગાડી જેવું થઈ ગયું. ઉકેલોની દૃષ્ટિકોણમાં બદલી આવશે. સિમંદર સ્વામી અગર મોક્ષ માંગે તો આપણી અપેક્ષા હોય એવું છે. તો વ્યક્તિ થઈને સ્વભાવ થોડું થયો, એ સ્વરૂપ થોડું થયું, તીર્થંકર થયું. આપણે જરૂર છે, પણ આપણે જરૂર છે સિમંદર સ્વામીનું સાનિધ્યની. ના નથી કહેતા, પણ એટલે અપેક્ષા થઈ ને. થઈને અપેક્ષા પોતાના સ્વરૂપથી બધી વસ્તુમાં અપેક્ષા કહેવાય. કેટલાક સાધનો સંસાર માટે સહાયક હોય, કેટલાક સાધનો મોક્ષ માટે સહાયક હોય. એટલે મોક્ષ માટેના સાધનોને સત સાધન કહેવાય અને સંસાર માટેના સાધનોને શુભાશુભ સાધન કેવા કહેવાય? વિઝનની તમે વાત કરી તો બહુ શુદ્ધમાં જ આવી જાય. વિઝન શુદ્ધમાં. અને પછી જે આ સંજોગોને લીધે કલ્પ શક્તિ વ્યવસ્થિત અને કુદરતી કાનૂનનો પ્રયોગ સૈદ્ધાંતિક રીતે કઈ રીતે કાર્યવંત થાય છે તેના ઉપર પ્રકાશ પાડે. માનતા મને ના કરે. કલ્પ શક્તિ, વ્યવસ્થિત શક્તિ અને કુદરતી કાનૂન. એનો હિસાબ તો એક જ છે, માત્ર શબ્દો. કલ્પ શક્તિ તો જેવો કલ્પે એટલે દેવીએ તેની માનતા મને આ કરે તે કરે. અચ્છા, એ માન્યતાને કુદરતી કાનૂન કઈ રીતે કામ કરે છે, એ સાયન્ટિફિક રીતે શું બને છે, એક માન્યતાને લીધે કરે. એ કાંઈ શુદ્ધ ઉપયોગ માટે લે છે વસ્તુ. તો તમે કીધું તો ક્લિયર કર કે પ્રકાશની હાજરીમાં તેનો તો હેતુ જ ફરી ગયો. તો આમાં કાંઈક સાયન્સ તો કામ કરી જ રહ્યું છે. એટલે એ કઈ રીતનું છે એમ, કારણ કે મોટા ભાગે ગ્રુપ જોવામાં આવતા હોય. એટલે કેવું છે આમાં કે જે સંજોગો ઉકલી રહ્યા છે એમાં પ્રકાશ જે આત્માનો છે એનો ઉપયોગ કેવો છે એવો તમારો પોશાક છે. શું છે? આત્માના પ્રકાશની અંદર જે સંજોગો ઉકલી રહ્યા છે
એમાં ઉપયોગ શું છે? ઉકલવું તે પરિણામ છે અને પ્રકાશ એ સ્વભાવ છે. આ બેમાંથી એક જગ્યાએ પુરુષાર્થ. હવે પ્રકાશમાં ઉકલી રહેલા સંજોગોને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો એ તમારો પુરુષાર્થ. હા, એટલે ડિસ્ચાર્જ સ્વરૂપે જાણવું એ જ પુરુષાર્થ છે, સાચો પુરુષાર્થ છે. પણ ડિસ્ચાર્જ તરીકે જાણવા દેતું નથી ને, કારણ કે આપણને ખબર છે કે રેલવે સ્ટેશનથી ઘેર આવીએ તો 50 થાય અને હાઈટ માગી તો નીકળે કેમ ના 10 રૂપિયા વધારે? ના સમજાય. પણ એ માથાકૂટ કરીએ એ ડિસ્ચાર્જ નહીં. ખરી ડિસ્ચાર્જ, પણ અજ્ઞાનતાનું પ્રદર્શન થયું કે નહીં? ડિસ્ચાર્જ તો કરું છું. કોઈના સંસ્કાર આધારે આવા સંજોગ ભેગા થાય તો લક્ષફુલી બાજુ એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણો ઉપયોગ વેડફાઈ રહ્યો છે. ઠીક છે, 10 રૂપિયા માટે આટલી કચકચ કરે છે, તારી શક્તિ કેટલી વેડફાય છે? ઉપયોગ વેડફાય છે ખાસ કરીને. સમજાય છે? એટલે અંદરથી દ્રષ્ટિ ફેરવો. 50 રૂપિયા મીટર થાય વાત સાચી છે, અને 60 રૂપિયા માગે છે તે વ્યવહારથી સાચું નથી, એ કબૂલ કર્યું છે. હિસાબ છે, એક વાર કીધું 50 મીટર થાય, પેલો કે ના 60 જોઈએ. બીજી વાર કહીએ તું જો બરાબર, તો કે ના 60 થાય, આપી દેવાનું. અને આપણે એવું કહેવાનું કે એ લઈ ગયો 10 વધારે. આપણો હિસાબ જ હતો તે ભેગો થયો. શું છે? તે લઈ ગયો એવું નહીં મારવાનું. ના સમજાય? હજુ પાકું સમજણ પાડો. એ 10 રૂપિયા માટે કચકચ કરી અને ના આપ્યા, નાનું કે આમ ટાઈટ રહ્યા, આપણે કેવા રહ્યા, અને પછી પાકી રિક્ષામાં ભૂલી ગયા ને 5000 રૂપિયા તો ચલાવી લીધું આપણે. ના સમજાય? ના સમજાય કે ફરિયાદ કરી? ફરિયાદ કરી તમારું પાકીટ રહી ગયું છે. એટલે કુદરત કહે છે કે તારા તકદીરનું ના આવે તો જવાનું જ છે, તારા તકદીરનું નહીં હોય તો નહીં જાય. શું કામ તારો સમય વેડફે છે? શક્તિ હું કામ વેડફે છે? વ્યવહારથી કઈ છૂટું ના નથી કરતા. એબનોર્મલ હોય તો પછી તો જે બન્યું તે જ નોર્મલ માનવાનું. શું કીધું? 500 રૂપિયાની વસ્તુના 1000 માગે તો એ નોર્મલ જ બન્યું, તે જ ન્યાય. કારણ કે કેવું છે કે 10 રૂપિયાની વસ્તુ લેવા ગયા અને પેલાએ 12 રૂપિયા માગ્યા અને આપણે કચકચ કરી, તે 12 રૂપિયા વાળી વસ્તુ તો ના લાવી શક્યા આપણે, પણ પાકીટ ગયું ખિસ્સામાંથી. ના, કારણ કે હિસાબ તમારો જવાનો જ લખ્યો છે, તો પછી શું કરવાનું? આપણે એમાઉન્ટ જોઈએ છે, હિસાબ જોતા એ ઉપરાંત શુદ્ધ ઉપયોગ ગુમાવીએ એ તો અલગથી. એટલે ઉપયોગ રહ્યો જ નહીં ને, આપણો ઉપયોગ જ ના રહ્યો. કે ઉપયોગ જ્ઞાનનો છે કે ઉપયોગ સાધનોનો છે એ ખબર ના પડે. દુનિયાના 70% લોકો એવા છે કે જે પોતાની મિલકતના 70% મૂકીને જાય છે. શું કીધું? 70% મૂકીને જાય છે. 70% લોકો એવા છે કે જે પોતે કમાયેલી મિલકતના 70% મૂકી જાય છે. એટલે હાથે આવે નહીં તેવું. રોપી નથી સર. પોતાના પૈસાથી મકાન બનાવ્યું, પોતાના પૈસાથી સાધનો વસાયા, પોતાના પૈસાથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું. આ બધું મૂકીને ગયા, વાપરે નહીં. અને પાછું આગળ ગયા પછી પાછળવાળા મૂકીને ગયા હોય કશું આપે નહીં. માટે કયું જ કહેવાય ને, બોલતા નથી. જો આપવાના હોય ને તેમ થાય કે બીજા આવતામાં વાંધો નહીં આવે, અત્યારે મહેનત કરી છે ને પછી આગળ ચાલશે. એવું ચાલે? એટલે કીધું જ્ઞાની કહે છે ભલા આદમી, તું મજૂરી છગનભાઈ માટે કરે, મગનભાઈ માટે કરે, વાઈફ માટે કરે કે છોકરા માટે કરે, ખ્યાલ આવી ગયો ને? પણ શ્વાસ બંધ થાય બીજી ક્ષણે તને એ છોકરો ને એ જ વાઈફ હેલ્પ કરવાના નથી. છે જ નહીં તો પછી આ તો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી સંબંધ. ક્યાં સુધી ના સમજાય છે? એટલે રાગ ના કરવો અને દ્વેષ પણ ના કરવો. શું ના કરવું? હિસાબ શું છે? ઉકેલ લાવવો.
મારું માનીને કંઈ વ્યવહાર કરવો નહીં અને તરછોડવું એ નહીં. પણ સ્વામીજી શું થાય ખબર છે, મોટી વસ્તુ હોય ને એમાં અંદરથી સમજાય કે હિસાબ ચૂકતે થયો. પણ આવી ઝીણી તમે કેમ કહો છો, અમે તો શાક લેવા જઈએ એટલે ઓલો એમ કે 20 રૂપિયા, અમે કે 15 રૂપિયા, તો બાર્ગેનિંગ કરવાનો વાંધો નથી, કચકચ નહીં કરવાની. આપણો જે પ્રકૃતિ સ્વભાવ છે કે 4 જગ્યાએ પૂછીને લેવાનું, એનો વાંધો નથી, કચકચ નહીં કરવાની. પેલો કે 15 રૂપિયા, પેલો કે 12 રૂપિયા, તો 12 રૂપિયા લઈ લેવાનું. પછી અને આપણે સમજીએ કે 12 રૂપિયા કિલો વેચાય છે, આપણે 10 કિલો લેવું છે, 10 રૂપિયા આપવું છે, કહેવાય. એ કે નહીં પોસાય તો કઈ નહીં, એને કચકચ ના કહેવાય. તમે ને બંને સામ સામે એકબીજાની કન્ડિશન મૂકો છો. કચકચ એટલે શું કહેવાય કે ભાઈ પેલા એ 10 રૂપિયાની એ વસ્તુઓ કિલો આપી, 5 કિલો આપી, હવે પછી 50 રૂપિયા આપવાના થશે કે 48 ચાલશે? નક્કી કરે 48 ક્યાંથી આવીએ? પછી બોલો કે સાહેબ ના ચાલે તો કે હા 49 ચાલશે. એ કચકચ આપણે નક્કી કર્યા પછી તો આપી દેવાના હોય એમ. આપણે રિક્ષાવાળા હાથે રોક માર્યો હોય, એ રિક્ષાવાળા ચાલ મને ઘેર મૂકી જાય, પૂછ્યું ના હોય કશું, ઘેર લે આપે કે સાહેબ 100 રૂપિયા. મને લાગે 60 રૂપિયા કેમ, 40 રૂપિયા રોક મારવાના. નક્કી કરવું હતું ને, પેલા નક્કી કરવું હતું ને કેટલા પૈસા બોલ, મને પોસાય તો હું આ પાડી, તને પોસાય તો તું આ પાડે છે, પણ આ તો રોક મારે. એ રિક્ષાવાળા ચાલ ઘેર મૂકી જાય, પેલા ડ્રાઈવરને કહેતા હોય એમ. પછી ડ્રાઈવરનો પૈસા લે કે નહીં, રિક્ષા ડ્રાઈવરને લે. પણ તમે કહો કે મારે અહીંયા જોયું કેટલા પૈસા, એને પોસાય તો એ આ પાડશે, તમારે પોસાય તો તમારે આ પડવાની, તો એને રોક ના કહેવાય, એ કન્ડિશન કહેવાય. સામ સામી એને કચકચ ના કહેવાય. નક્કી કર્યા પછી ના આપવું અથવા ઓછું પડતું કરવું એને કચકચ કહેવાય. સમજાય છે? આમાં જેવી વાત હતી કે કોઈ આમ માનતા એ વખતે આ કુદરતી કાનૂન કામ કરે છે, કલ્પમાંથી વિકલ્પમાં સંકલ્પ કરે, પછી વિકલ્પ થાય, પછી રિઝલ્ટ આવે, એટલે આખું એન્ટાયર ડિસ્ચાર્જ હોય બધું. એવું છે, એવું જ છે બધું. આ શ્વાસથી જે ચાલે છે ને એ બધું ડિસ્ચાર્જ જ છે બધાયનું. આ શ્વાસથી જે ચાલે છે નામ લોચન કાયા, એના દ્વારા થતી આ બધા સંયોગો, બધી અવસ્થાઓ, બધા સાધન સંપત્તિ સંબંધો બધું ડિસ્ચાર્જ છે. એન્ટાયર એમાં જ આવી ગયું છેક છેલ્લા અવસ્થા સુધી. સમજાય છે? એટલે જે સ્વભાવથી અંતવાળું છે એનો અંત લાવવાનો છે, આવી જ રહ્યો છે. અને જેનો અંત આવવાનો છે એની માયા શા માટે? માયા ના હોવી જોઈએ. જે આપણો હિસાબ છે હોય માયા ના હોય. માયા અજ્ઞાનતાને કારણે. એટલે માયા, મમતા, મોહ એ બધું અજ્ઞાનની નિશાની છે. શેની છે? એટલે ઉકળતી માયામાં પણ આપણી માયા ના હોવી જોઈએ. આપણે તો જાણવું કે આ ફાઇલ નંબર 1ની માયા હિસાબથી ઉકળી રહી છે, પણ એની અંદર આજે મારે કોઈ માયા કરવાની જરૂર, મમતા કરવાની જરૂર, મોહ કરવાની જરૂર નથી. એટલે જીવતા ભાગમાં પુરુષાર્થ હોય, મરેલા ભાગમાં તો પુરુષાર્થ હોય નહીં. અને જગતને આ બહારનો ભાગ છે એ જીવતો લાગે છે. શું લાગે છે? એની પણ લાગે છે. જૂના અધ્યાસના હિસાબે. હા, જૂના અધ્યાસના હિસાબે આમ કેમ કરો છો, આમ કેમ કર્યું. બોલવાનો વાતો નથી, એ નિકાલ છે. પણ બોલતાની સાથે અંદર જે સમજણ છે ને એ સામેવાળા માણસે ખરેખર સ્વતંત્રતાથી કર્યું. ત્યાં કમ્પ્લેન સ્વરૂપમાં જોવામાં આવે છે, એટલે કે રાગ અને દ્વેષ સ્વરૂપમાં જોવામાં આવે છે. બસ ત્યાં ઘડી જવાબદારી છે. નિકાલને જોવામાં વાંધો નથી, છૂટા રહ્યું, પણ નિકાલને કયા સ્વરૂપે જુઓ છો એના ઉપર આધાર છે. હા, એના ઉપર બધો આધાર છે. સમજાયું? એટલે જ્યાં સુધી આપણી આપણો આજે વિકાસ છે
એ દ્રષ્ટિનો જ વિકાસ છે ને. શેનો વિકાસ છે? આત્માનો વિકાસ થોડો છે. આ જ્ઞાનથી આત્માનો વિકાસ નથી. ઊંચી વાત છે દ્રષ્ટિનો વિકાસ. દ્રષ્ટિ એટલી બધી ક્લિયર થતી જાય, એટલી બધી ક્લિયર થતી જાય કે આ જગત જે છે ને ધીમે ધીમે સહજ દેખાવા માંડે. બસ એ જેટલું નાટક રૂપે ઉપર દેખાય, એમાં કશું લાઈવ ના દેખાય. શું ના દેખાય? લાઈવ ના છે જ નહીં. ભગવાનની હાજરીમાં કરોડો માણસ મળી ગયા કલિંગના યુદ્ધમાં, તો ભગવાન તો વૈરા છે. એમને કરુણા હોય, દયા ના હોય, શું ના હોય? સમજાય છે? મસ્ત છે ભગવાન દિયાનો કારણ વિકાસ. કે ભગવાનનું હોય જ નહીં કે આ જન્મે છે, આ જીવે છે ને આ મરે છે, એવું હોય જ નહીં. બધી અવસ્થાઓ છે. શું છે? એટલે મરણ ને જન્મ અને જીવન આ ત્રણેય વસ્તુ ભગવાનની એક જ સરખી લાગે. કેવી લાગે? આપણને મોહ ઉત્પન્ન થાય જન્મે ત્યારે, અને મરે ત્યારે દુઃખ ઉત્પન્ન થાય, અને જીવે ત્યારે દુઃખ સુખ બે ભેગા હોય. દ્રષ્ટિનો ઉપયોગ નથી થતો એનું આ રિઝલ્ટ છે. જ્ઞાનીએ શું કહ્યું કે આ દુનિયા બે શબ્દોની વચ્ચે છે. બે જન્મે ત્યારે શ્વાસ લે છે પણ નામ નથી, અને મરે ત્યારે શ્વાસ બનશે પણ નામ છે. ના સમજાય? આ શ્વાસ અને નામની વચ્ચે આખી જિંદગી પતી ગઈ. નામ સમજાયું ને? નામ નથી, નામ છે પણ શું નથી? અને જન્મે ત્યારે આ શ્વાસ અને નામની વચ્ચે આખી જિંદગી પૂરી. જે શ્વાસ લઈને આવ્યા તે ગયો, ને નામ લઈને આવ્યા તે લોકો કાઢી નાખે છે. રહ્યું પેલું રીઝન હોય તો એક્ઝેક્ટનેસ પકડાતી જાય તો આવડો પ્રશ્ન જ ઉભો નથી. થાય જ નહીં ને. આ બધું મોહ છે બધો જબરજસ્ત. તો જ્ઞાનીને એક એક વચનો એમના અનુભવ સિદ્ધ હોય એટલે વૈરાગ વાળા હોય. કેવા હોય? એમની પાસે દ્રષ્ટિ હોય. એવી શું હોય? સમજાય છે? તો આ દ્રષ્ટિ વપરાતી જાય એમ પોતામાં એ તૂટી જાય ને. હા, એટલે જ્ઞાન એનું અનુભવ જ્ઞાન, આપણાનું જ્ઞાન, અભેદતાનું જ્ઞાન, અકર્તાપદનું જ્ઞાન, નિર્દોષ જોવાનું જ્ઞાન, નિર્વિકલ્પી થવાનું જ્ઞાન, એ એનું વર્ધમાન થતું જાય. એનું ભાન થતું જો જ્ઞાનનો જે છે એનું. હા, જો જાગૃતિનો એક્ઝેક્ટ ઉપયોગ કરવામાં આવે તો લોકોને જાગૃતિનો ઉપયોગ આ બે વસ્તુ જુદા છે એ ખબર નથી. જાગૃતિ તો સતત છે, ઉપયોગ નથી. જેમાં લાઈટ તો ઓન ઓફ કરીએ પણ આત્માને ઓન ઓફ કરી શકાય? નહીં, નહીં, છે જ. એટલે એ તો ઓન જ છે. હવે એનો ઉપયોગ કરવો કે ના કરવો એ આપણા ઉપર છે. ના કરીએ તો એ તો ઓન જ છે, અને કરીએ તો એ તો ઓન છે. કરીએ તો આપણને બેનિફિટ થશે, રિલેટિવ. રિયલ બેનિફિટ ના થાય, અને નહીં કરીએ તો નહીં થાય. બરાબર. પણ એ તો ઓન જ છે, ઓફ નથી. શું કીધું? એટલે જ્ઞાની સતત જાગૃત હોય, પોતે પોતાના સ્વરૂપમાં ને સ્વભાવમાં જાગૃત હોય. દેખો, જ્ઞાની કેવા હોય કે આ જગતમાં મારે કશું કરવાનું છે, વિચારવાનું છે, બોલવાનું છે, તો કે ના, કુદરત બધું કરાવડાવશે. આ તમે અમને પ્રશ્ન પૂછો, તમે તૈયાર કેમ ઘેરથી આવીએ? ઘેરથી તૈયારી થઈને આવીએ? ચાલે નહીં. હોય જ નહીં તૈયાર કરવાની. અમારું દર્શન હોય. શું હોય? ચોપડીમાંથી વાંચીને આવું કે આજે આ ટોપિક ઉપર બોલવાનું છે, એવું ના હોય. અમને એ બધા ચોપડીના શાસ્ત્ર જ્ઞાની કહેવાય. શું કહેવાય? અમને અનુભવી જ્ઞાની કહેવાય. શું કહેવાય? એ લોકો શાસ્ત્રમાંથી બોલે. શાસ્ત્ર જ્ઞાની, અનુભવી જ્ઞાની જે બોલે એનાથી શાસ્ત્રો બને. એ શાસ્ત્રમાંથી ના બોલે. સમજાય છે? એ નેચરલ હોય. કેવું હોય? અને શાસ્ત્રમાંથી બોલે બધું આર્ટિફિશિયલ હોય, બૌદ્ધિક હોય. જેવો જેનો બુદ્ધિનો વિકાસ એવું એને શાસ્ત્ર સમજાય. બુદ્ધિનો વિકાસ ને અનુભવી જ્ઞાનીને બુદ્ધિનો વિકાસ ના હોય. અનુભવ દર્શન, એનું અનુભવથી દર્શન ઊભું થયું. બુદ્ધિ ના હોય. દર્શન એ નોન ડ્યુઅલ હોય, અને બુદ્ધિ ડ્યુઅલ હોય. દ્વંદ્વવાળી બુદ્ધિ હોય.
અને દર્શન સિદ્ધાંતને આધારે હોય. શેના આધારે? સિદ્ધાંતના આધારે. અને દ્રષ્ટિ જે છે બુદ્ધિ છે શ્રદ્ધાને આધારે. અહીંયા નોલેજ હોય, અહીંયા એક્સપિરિયન્સ હોય, અહીંયા શ્રદ્ધા હોય, અહીંયા સિદ્ધાંત હોય, અહીંયા વ્યવહાર સત્ય હોય, અહીંયા સનાતન સત્ય હોય, અહીંયા પરિવર્તનશીલ હોય, અહીંયા અપરિવર્તનશીલ હોય. તો સિદ્ધાંતના આધારે દર્શન ખુલે, દર્શનના આધારે સિદ્ધાંત લક્ષમાં આવે. બે કોરિલેટેડ. કોરે. હું જે માઇલનો ઊભો હોઉં એ માઇલનું આગળનું મને દેખાય એટલે દેખાયું એ દર્શન, પછી ચાલુ એ અનુભવ, પછી પાછું આગળનું દેખાય એ દર્શન, ચાલુ એ અનુભવ. ના સમજાય? સમજાય. દેખાય ને ચાલે કેમ નો અનુભવ ના કહેવાય. પછી ત્યાં પહોંચે એટલે અનુભવ કહેવાય. પછી ત્યાં પહોંચે તો આગળનું દેખાય પાછું, પણ ના ચાલે તો કઈ નહીં, અનુભવ ના થાય. કુદરતનો કાનૂન છે, પ્રત્યેક જીવને જે માઇલે ઊભો હોય એનાથી આગળના એક માઇલનું બતાવે જ એ કુદરતનો નિયમ છે. એટલે મારી પ્રગતિ કેમ થશે એવો પ્રશ્ન આવતો નથી. હા, આપણને દેખવા છતાંય આગળ ના ચાલીએ તો જ્ઞાની શું કરે, તો કુદરત શું કરે? અને આગળનું બતાવે નહીં તો કોઈની પ્રગતિ થાય જ નહીં ને. એટલે આગળનું બતાવે છે, પછી આપણે પ્રમાદ કરીએ જુદી વસ્તુ છે, એ આપણો વ્યક્તિગત પ્રશ્ન છે. સમજાય છે? પતી ગયું? તો એ જ્ઞાનીની પ્રકૃતિ કેવી છે? એની પ્રકૃતિ જ્ઞાનીની પ્રકૃતિ જ્ઞાનીની પ્રકૃતિ જેવો હિસાબ હોય એવી જ હોય. એને એવી જ હોય. જ્ઞાનીની પ્રકૃતિ નહીં જોવાની હોય, જ્ઞાનીની દ્રષ્ટિ જોવાની કે આ ઉદયમાં એમની દ્રષ્ટિ શું છે, એમની સ્થિરતા શું છે, કયા જ્ઞાનનો ઉપયોગ કરવાથી એમને સમાધાન રહે છે, આ જોવાનું. આ બહારની પ્રકૃતિ તો આપણા જેવી હોય ને. આપણે મોડાથી કીધું કે નાકથી ખાય કે મોડાથી ખાય. આપણે પગથી ચાલે તો કે હાથથી ચાલે, પગથી ચાલે, એવી જુદી ના હોય. ના, એટલે એવી જુદી પણ આવી રીતે હોય. દ્રષ્ટિ દ્રષ્ટિ એક અવસ્થાઓને જોવાની દ્રષ્ટિ. એમની દ્રષ્ટિમાં રાગ દ્વેષ કસાય ના હોય, કારણ કે કરતાપણું ના હોય. આપણી દ્રષ્ટિમાં કરતાપણું હોય એટલે રાગ દ્વેષ અને ક્રોધ માનમાં એનો થાય. સમજાય? આટલું જ હોય. બાકી બહારનું તો બધું આપણા જેવું જ હોય. જેવું એટલે એમનું હિસાબને આધીન જ ઉકલે, અને આપણું પણ હિસાબને એમાંથી એકેલો પુરુષાર્થ ના હોય. જ્ઞાનીનો ના હોય ને આપણો ના હોય. ઉકેલવામાં કોઈનો પુરુષાર્થ ના હોય. ઉકેલવામાં કોઈનો પુરુષાર્થ હોય, પુરુષાર્થ હોય ને તો આ રામ હરણ પાછળ દોડ્યા ના હોય ને સીતા ગઈ ના હોય. ના સમજાય? બોલતા નથી. પરિણામમાં પુરુષાર્થ હોય જ ને, કોઈનો ના હોય. ફરજિયાત શું કીધું? જે સમયે જે સ્થળે જે થવાનું છે તે જ થાય. પછી એ જ્ઞાની સ્વરૂપે હોય, તીર્થંકર સ્વરૂપે હોય કે સામાન્ય જીવ સ્વરૂપે હોય, બધાનું પરિણામ એટલે ફરજિયાત ભાગ. કેવું? ચોઈસ ના હોય. શું ના હોય? પુરુષાર્થ છે ત્યાં અવેરનેસ હોય, ત્યાં ઉપયોગ હોય. પરિણામમાં ઉપયોગ હોય, અવેરનેસ હોય તો એ કામની નહીં. એ પુરુષાર્થમાં કામ લાગે, પરિણામમાં કામ લાગે. આપણે આમ જાગૃત થઈ જઈએ એટલે આપણને લાગે કે ફેરતી ભૂલ નહીં થાય એવું આપણને લાગે વ્યવહારથી. પણ એ તો ફેરતી ભૂલ થવાની તો થાય જ. વ્યવહારથી આપણે એવું કહીએ ફેરતી ધ્યાન રાખજો, બરાબર લૌકિક ભાષા છે. શું કીધું? એમાં આપણે ના નથી કહેતા, વ્યવહારમાં તો એક ભાષા ચાલે. જ્ઞાનની ભાષા એવી ના હોય, અંદરની ભાષા. 10 વખત એક જ પ્રકારની ભૂલ થાય તો સમજે કે વ્યવસ્થિત જ છે. એટલે એને પ્રમાદથી એવા બીજા ક્યાં હોય તો પ્રમાદથી એવા ઉકલે. થતું જાય ને. તમે કીધું વિઝન કાર્યરત રહે તો ભાગ મોકલી જાય એટલે ક્લિયર થઈ જાય. વખત ભૂલ થાય તો ક્લિયર થઈ જાય. કારણ કે તો એના હાથમાં, કારણ કે ક્રિયા એના હાથમાં નથી ને. ક્રિયાને જોવાની દ્રષ્ટિ એના હાથમાં છે. ક્રિયા હાથમાં એટલી જ સ્વતંત્રતા છે. એટલી જ સ્વતંત્રતા છે આપણી પાસે. ગુલામ નથી. આ તીર્થંકરોની પ્રકૃતિમાં આવું જ દ્રષ્ટિ
એ જેવી ભરેલી એવી હોય. હવે ફેરફાર ના હોય. તીર્થંકર એટલે કેવું કે મહાવીર ભગવાનની ધર્મપત્ની એમને દીક્ષા લીધા પછી ક્યારે મળવા ના ગયા. ના સમજાય. પછી અત્યારે વાઈફ મહિના સુધી ના મળવા આવે તો શું થાય? ભગવાનને તો પછી ક્યારે ના મળવાય. દીક્ષા લીધા પછી મળવા જ ના એવો હિસાબ. ભગવાન શું કરે? હિસાબ હોય એવું એમને એવું ના થાય કે મારી વાઈફ કેમ નથી મળવા. એવું હોય જ નહીં. પણ આ તો ખાલી પ્રસંગ કહું છું. એમને પણ હિસાબ હોય એવો. પણ તેથી કે એક કાચા છે એવું નથી. હિસાબ તો એ શું કરે? મળવા આવે તો હિસાબ ને ના મળવા આવે તો એટલે આપણે એમ છે કે ભગવાન એટલે બધા સારા જ કર્મ હોય, સારો જ હિસાબ હોય એવું માનવું નહીં. પણ હિસાબમાં ભગવાન મળે નહીં. ભળે નહીં. ગમે તેવો હિસાબ હોય, કાનમાં ખીલા ઠોકાય તોય ભળે નહીં. એ પોતે મહાવીર ના થાય. કાનમાં ખીલા ઠોકાય તો કે મને ઠોકાયા, પેલા એ ઠોક્યા એવું ના. હું તો શુદ્ધાત્મા છું. એટલે આ મહાવીર નો હિસાબ છે. સમજાય છે? ભગવાનને કરુણા હોય, કરુણા ભગવાનને કરુણા હોય એટલે મહાવીર ને કરુણા હોય, આત્માને કરુણા ના હોય. મહાવીર ને કોઈ મહાવીરનું જ્ઞાન ખુલ્લું થઈ ગયું ને કેવળ જ્ઞાન. એટલે કેવળ જ્ઞાનમાં કોઈ કરતા દેખાય નહીં. એટલે બધા બંધન વાળા દેખાય. એટલે કરુણા આવે કે કેમ કરીને આ જીવ છૂટે એમાંથી. આપણને લાગે કે હા અમારા રાજા કેવા સુખ મહેલમાં રહે છે, ભગવાનને કરુણા આવે ક્યાં છૂટે તો હારું આમાંથી. ભલ બોલો મૂછારો મર્દ હોય પણ કે છે મારે કઈ પણ ડિસિઝન લેવું હોય તો રાણીને પૂછ્યા વગર ના લેવાય. આમ ભલે મૂછો હોય પણ મૂછો વગરની સ્ત્રીને પૂછ્યા વગર કામ થાય. હવે શું કરે બધા? ભગવાન કે છે કેવી લાચારી બચારી. આ છૂટે એટલે વ્યક્તિમાંથી છૂટે એવું નહીં, કર્મના બંધનમાંથી છૂટે એવું. ને રાણી ઉપર દ્વેષ ના હોય કે રાજા ઉપર રાગ ના હોય, પણ છૂટે બંધનમાંથી છૂટે એને કરુણા કહેવાય. કરુણા અવસ્થા બદલાય તે નહીં, હિસાબોમાંથી કાયમી મુક્તિ. કેવી? એટલે આવી દ્રષ્ટિ. એટલે આ જગતમાં કોઈના ઉપર પ્રકૃતિએ કરીને અતિશયોક્તિ કરવા જેવી નથી. દાદા કે અમને ક્યારે સનેપાત થઈ જાય કહેવાય નહીં. આ તો પ્રકૃતિ છે ભાઈ. કાલે ગાડા કાઢે શું કરવાનું વિચાર્યું હોય તો આ ડગરી ચટકી જાય શું કરો? એ યાદમાં છે. દાદા ભગવાનની વાત કરું છું. એ કહેતા હતા તો અમને સનેપાત થઈ જાય તો શું કરો? થઈ જાય હિસાબ હોય તો. આ શબ્દ મારે ના દાદા ભગવાને કહી હા મને ગુરુ મળે કે હા બહુ મળે નાની ઉંમરે એક્ઝેક્ટ આપે. અને એ જ રીતે હું દાદા આગળ આવ્યો હતો દયાલીટી મળે ત્યારે એ સંદેહ નહોતો ગયો. આ સંદેહ હતા. પ્રકૃતિનું ગમે ત્યારે ગમે તે થઈ શકે. એનું જ્ઞાની પદને ફેર ના પડે. પણ હિસાબમાં એ શું કરે? શું કરે? શું એ હિસાબ છે? એ પુરુષાર્થ થોડો છે. સનેપાત થવું એ હિસાબ છે. આ પગે ફ્રેક્ચર થયું હિસાબ નહીં. આ રામની સીતા પડી ગયા હિસાબ નહીં. આ કૃષ્ણ ભગવાનને જેલમાં જવું પડ્યું હિસાબ નહીં. હિસાબને થોડા બદલી શકાય. પદવી ગમે એટલી મોટી હોય અથવા કેવળ જ્ઞાન પણ થઈ ગયું હોય પણ હિસાબ બદલાય. એટલે હિસાબને આધારે કોઈનું માપ નીકળી શકે. દશા સમજાવવી જોઈએ. શું સમજાવવું જોઈએ? અમે તો અમારા જીવનમાં એક જ વસ્તુ જોઈ છે સાહેબ, કે દાદા ભગવાન એવા હતા કે જેને અમારી દશા ઓળખી, બાકી બધાએ ખાલી વ્યવહાર ઓળખ્યો. એટલે વ્યવહારથી બાપ કાઢતા હતા અમારું કે આ માણસ કેવો છે, કેવું વર્તે છે, કેવું એના આધારે સ્ટેટમેન્ટ કરે કે આ માણસ આવો છે. દાદા ભગવાન એક જ મેં જોયા કે પહેલી મુલાકાતથી એમને કીધું કે એને જો પરિચય જ થયો નથી. પહેલી મુલાકાતમાં દાદા ભગવાને કીધું મોરના ઈંડા ચિતરવા ના પડે, એ પેન્ટ થઈને જ આવે.
વિઝનમાં આખું ક્લિયર આવી કેટલું ક્લિયર વિઝન એમનું. હવે પહેલો જ પરિચય અને જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે પહેલું જ બોલ્યું હું જે જ્ઞાન આપું છું એ ગળથુથીમાં લઈને આવ્યો છું, અનુભવ બાકી છે. કેટલું ક્લિયર વિઝન. હવે બહાર દેખાય લોકોને લાગે કે 18 વર્ષનો છોકરો છે, બધું બોલતો નથી, ચાલતો નથી, પણ દાદા કે જ્ઞાન ગળથુથીમાં લઈને આવ્યો છું. પણ એને કેદ કરવું પડે, એમને દશા દેખાય અને આને અવસ્થા દેખાય. કેવી રીતે ખબર પડે? લોકો તો વાત જ જોવાની. એક જ વ્યક્તિ ઓળખી શક્યા તમને પહેલી મુલાકાત, પહેલી જ બોલે અમારી દશાને. અવસ્થાને નહીં, અવસ્થા તો બધા જોઈ શકે. દશા એટલે શું? થોડું બોલો ને. દશા એટલે અનુભવ, અંદરનો અનુભવ દશા જે છે એ જ્ઞાનીની દેખાય. નહીં, તમે મળવા ગયા ને એમ કીધું કે ભાઈ આ લઈને જ આવ્યો છો, તો એને દેખાણું છે. તો કેમ ના બોલે? કઈ રીતનું એમ? અંદર માલ હોય જ અંદર, એ દેખાય એમને. આ લઈને જ આવ્યો છે, શું છે એ દેખાય એમને. એમનું અનુભવ દશા છે એમને, એ દશાથી આપણું દેખાય બધું. હા, સમજવાનું હોય કેવી રીતે તમે કેવી રીતે દેખાય. રીત તો કહેવાય નહીં, કે તો એમનો અનુભવ પ્રમાણ છે. જે આપણને થાય તો ખબર પડે. મારમાં એ હું તમને એક નાનો દાખલો આપું, સ્થૂળ દાખલો, તમને સમજાય એટલા માટે. એક વ્યક્તિની સાથે તમારે 70 વર્ષના સંબંધ છે. કેટલા? 70 વર્ષના સંબંધ છે. મેં 70 વર્ષથી અમે એનું ચારિત્ર બહારથી જાણું છું, બહારથી, અંદરથી નહીં, બહારથી. 70 વર્ષ પછી 71મા વર્ષે તમે 6 મહિના ફરવા ગયા અને 6 મહિના પછી પાછા આવ્યા ત્યારે કોઈએ આશા આવ્યા ત્યારે કીધું કે ફલાણા ભાઈ છે એ ભાઈએ મારા ઘરેથી 1000 રૂપિયા લઈ ગયા, એવું તમને કોઈ કહે અથવા તમારા સાંભળવામાં આવે. હવે તમે 70 વર્ષનું કેરેક્ટર એમનું જોયું હોય કે આ માણસની પ્રકૃતિમાં આવું છે નહીં, એવો મારું 70 વર્ષનો અનુભવ છે. ખ્યાલ આવ્યું? અને પેલો તમને આ એક્ઝામ્પલ આપે છે તો તમને શું લાગે? વ્યવહાર ખોટું લાગે. એટલે વ્યવહાર દ્રષ્ટિએ ખોટોનો મતલબ થયું કે માનો કે ખરેખર પણ એના 1000 રૂપિયા કદાચ લીધા પણ તો એનો સ્વભાવ નથી. શું નથી? સંજોગાધીન છે. અને રીઢો ગુનેગાર હોય ને, એને ચોરી ના કરી હોય ને, તો પહેલી શંકા આવે કે આ જ લઈ ગયો છે. એટલે આવ્યો ના હોય, શંકા પહેલી આવે. એટલે આપણે ઘરમાં આવીએ ને, આપણે ઘરમાં રાખીએ કે 500 રૂપિયા ગયા, પેલો ચંદુ આવ્યો તો એ આવ્યો તો પણ આપણી શંકા હોય કે કેટલી વખત લઈ ગયો, આવે કે ના આવે? કારણ કે એ આપણે એને એ રીતે જોયો છે અને પેલાને જોયા જ નથી. એટલે આપણને શું લાગે કે દાદા કહેતા હતા કે રીઢા ગુનેગારનો વિશ્વાસ ના કરાય પ્રકૃતિની બાબતમાં. કોઈ પણ ગુનેગાર જેની પ્રકૃતિ લપસણી હોય, કોઈ પણ ફીલ્ડમાં, લક્ષ્મી, વિષયો કે સાધનો, સંપત્તિ ગમે તેમાં લપસણો હોય તો એનો વિશ્વાસ ના રખાય. સંજોગાધીન કરેલો વિશ્વાસ રખાય. શું કીધું? એની દાનત નથી ખોલી, પણ શું થાય? ભૂખ લાગી હોય તો માગવું ના પડે, ભાઈ મને ખાવા આપો. એ ભિખારી નથી. શું કીધું? પણ રસ્તામાં અટવાઈ ગયો હોય, પૈસા ખિસ્સામાં હોય તો માગવું પડે, ના માગવું પડે, પણ એ ભિખારી નથી. સમજાય છે? સંજોગાધીન છે. એવી રીતે એના ઉપર વિશ્વાસ કરાય. એને માગવું નથી પણ શું કરે? રાજા યુદ્ધ લડે ને તે જંગલમાં ભાગી જાય બચવા માટે. છેલ્લે હારે જંગલમાં જાય એટલે ઝૂંપડીમાં જે ખાવાનું મળે એ ખાવું પડે કે નહીં? તો માગવું પડે કે નહીં? હવે કદાચ રોપ મારે તો શું થાય? એટલે સંજોગાધી છે તો રાજા, પણ સંજોગાધી ઝૂંપડીમાં અડધો રોટલો ખાવો પડે, ના ખાવો પડે. અને રાજા પણ ના જાય, એનું સંજોગાધીન છે. એવું જ્ઞાનીઓને પ્રકૃતિ દેખાય. શું દેખાય? એમને આખું કેરેક્ટર દેખાય. ના બધાને ખબર ના પડે, દેખાય એટલે જ લઈને આવેલો છે, ઊભું કરેલું નહીં. જે વસ્તુ દેખાય એ લઈને આવેલો છે. આજનો અનુભવ ના દેખાય, એ નેક્સ્ટ બર્થમાં દેખાય. જે લઈને આવ્યો છે તે દેખાય. શું કીધું? કેવળ જ્ઞાની પણ તમે લઈને આવ્યા હોય એ જ કહી શકે છે.
આપણા નસીબ અને આપણા કર્મમાં જે લખાઈને આવ્યા હોય એ થાય એમ ને? તો શું લાવ તો એમને એટલે આપણા નસીબ ને કર્મમાં જે થવાનું છે થવાનું છે. તો પણ શું પ્રશ્ન શું છે? હા એટલે હું એ જ પૂછું છું એમ કે આપણા કર્મ ને નસીબમાં જે લખાઈને આવ્યા છે એમાં પછી હસતા હસતા જે લેવાનું ને હસતા હસતા એટલે સમજણે કરીને કે ભાઈ આપણો હિસાબ છે એ રીતે સ્વીકાર કરવો. સમજાય છે? હા. માણસ વાંકો મળે છે તે એ વાંકો છે એટલે જવાબદાર નથી. તારો હિસાબ વાંકો છે એટલે વાંકો મળ્યો. એટલે આપણે આપણો દોષ જોવાનો. આપણો દોષ જ છે. ભાવનગરમાં તો 500 ચોર હોય. કેટલા? પણ આપણને ભેગા જ ના થાય તો કારણ કે હિસાબ નથી. ચોરને આપણું ઘરનું એડ્રેસ ખબર નથી પણ હિસાબ જ ના હોય તો ક્યાંથી આવે? અને હિસાબ ના હોય તો SMS કરવો પડે, આવી જ જાય. હિસાબ છે ને કુદરત જ એને પ્રેરણા આપે એટલે આના કે તારે તારે કરવાની ચોરી. આખું બીજું કરતા મગ્ન લઈ જાય દ્રષ્ટિ તમે કીધી ને એટલે કરતા જ્ઞાનીને દેખાય ને જ્ઞાની એવું જોઈએ કે આ ખિસ્સું કપાયું. દાદા ભગવાનને કેવું હતું કે ખંભાત જવાનું હતું છેલ્લે એક્સિડન્ટ થયો ત્યારે દાદાએ 3 વખત કીધું કે આ ડ્રાઈવર છે ઉંમરલાયક છે, એને ચશ્માના બહુ ભારે નંબર છે, રાતનો સમય છે, આપણે સવારે જઈએ કે આ તો ડ્રાઈવર બદલીએ. શું કરીએ? પણ કશું માન્યું. જે આયોજકો હતા એને કશું માન્યું. દાદા તો બહુ અનુભવી ડ્રાઈવર છે, ભલે ચશ્મા છે પણ વાંધો નહીં આવે. આપણે ક્યાં હાઈવે ઉપર જવું છે? ખંભાત એટલે ક્રોસ રસ્તો કહેવાય ને, મેઇન હાઈવે થી અંદરનો રસ્તો. દાદાએ 3 વખત કીધું પછી સમજી ગયા કે વ્યવસ્થિત લઈ જાય છે. પેલો ના પાડે છે તે વ્યવસ્થિત છે. પેલો કહે છે કે ના ડ્રાઈવર બદલવો નથી, હવારે જવું નથી, તે વ્યવસ્થિત છે. કારણ કે વ્યવસ્થિત એટલે હિસાબ તરફ જ કુદરત તમને ખેંચી જાય. એટલે હવે એક્સિડન્ટ થયો ને પછી દાદા એવું ના કે ના એના કારણે થયો, ડ્રાઈવરને કારણે થયો, પેલા મારું હાવડું નહીં એટલે થયો, એવું ના બોલે. તો જ્ઞાની ના કહેવાય. બન્યું તે જ ન્યાય. આ બનવાનું હતું માટે જ આ બધા સંજોગો બન્યા. બનવાનું હતું માટે વાઘડોંગરીનો પ્રયોગ કર્યો તો એ બિફોર આ નામ થયા પહેલાનો પછીનો જ્ઞાન થયા પહેલા. જોવા જ્ઞાન થયા પહેલા વાત કરી સોનગઢ વ્યારા. પછી એને કીધું અમે વિધિ કરી તો એ ન સમજાય શું ત્યાં ગયા પછી એમ લાગ્યું ભાઈ લાગ્યો એટલે એને બોલાવ્યું પછી તમે વિધિ કરી એવું કાંઈ વિધિ કરી એટલે અમે એક્સેપ્ટ કર્યું કે અમારામાં જો ભય સંજ્ઞા છે તો ગઈ નથી. સુરત સ્ટેશન એન્ટાયર ક્લિયર થઈ ગયું એવું થયું ને ત્યાં ના પછી ના ના તો ભય સંજ્ઞા તો રહી ગયું. ક્લિયર નથી થઈ. દર્શન બોલ્યું એમાં 4 ડિગ્રીઓ છું, 360 દર્શન નહીં. સમજાય છે? ભય સંજ્ઞા તો રહી ગયા. લઈને આવેલા છે ને શું છે? તો ત્યાં પુરસાદની રીતે હોય કે આપણે ભીખ અને ભય ન જોયું એવું આપની આગળથી જાણવા જે મળે તો એનો કોઈ પ્રયોગ કેવું કંઈ કે પછી સ્વીકાર જ રહે. તો જ્ઞાની પુરુષનો એક પ્રયોગ હતો કે આ એમ પટેલ જે છે એમ પટેલની અંદર મોતનો ભય છે કે નહીં, એવો લાયા છે કે નહીં હિસાબ, કે નિર્ભય છે. જેમ શ્રીમદ રાજચંદ્ર જંગલોમાં જતા હતા અને સાધના કરતા હતા, ઈડરના પહાડોમાં જતા હતા, જંગલોમાં જાય એકલા સિંગલ હડ્ડી અને સાધના કરતા ઉભા હતા. ભય છે મારા વાઘ સિંહ ત્રાડ તો રાહી ના નાખે અને રાતે કેવું હમણાં શરીર કાપે છે તો ભય સંજ્ઞા છે પણ એમનામાં નથી. શ્રીમદ રાજચંદ્ર અડોલ આસન ને બધું છે. વાઘ ને સિંહનું નામ આવે છે એનું કંઈક છે પદમાં મને યાદ નથી અત્યારે. શ્રીમદ રાજચંદ્રનું છે. તમે કોઈ પ્રયોગ કરેલો એવું? ના નથી. કેમ કહેવાય એક શબ્દ ખોટું ના બોલ્યા. જે વસ્તુ ના કરી વસ્તુ ના કરી. અમે સ્થૂળ નાના પ્રયોગ કર્યા હતા, આવો પ્રયોગ નતો કર્યો. નાના પ્રયોગો કેવા હોય કે અમને એમ થાય કે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ જવાનું હોય
અને હજારો વ્યક્તિઓ હોય ત્યાં ઘડી અને બહુ મોટો કંટ્રોલ હોય. શું છે? કંટ્રોલ, રિસ્ટ્રિક્શન. અને ત્યાં જવાનું હોય તો અમને એમ ના થાય કે ભાઈ આપણે ત્યાં જઈશું તો આપણે આ નીતિ નિયમોને ફોલો કરવાના છે. શું કીધું? એના નિયમો ને છે એને ફોલો કરવાના છે અને ના જઈએ ના કરીએ તો આપણને શું થાય એવું ભય નહીં લાયેલા પ્રકૃતિ. એટલે સંજોગ આવે ત્યારે ખ્યાલ આવે કે આ ભય હતો કે નહીં. અમે લોકો બદ્રીનાથ ગયા હતા, ચારધામની યાત્રા. તો બદ્રીનાથ ગયા એટલે કુંડમાં નાહી ધોઈ અને પછી વ્હાઈટ અપટુડેટ કપડાં અને બૂટ બધું આમ પહેરીને ગયા. અને પછી મારી સાથે એક બીજા આપતો પુત્ર હતા. મને કે મારે તો નથી આવું, હું તો 4 વખત અહીંયા આવી ગયો દર્શન કરવા. તું કેમ નથી આવું? મને કે જો લાઈન તો જો 3000 માણસ હું છે 3000 લેડીઝ, ક્યારે નંબર લાગે આપણો? મારે લાઈનમાં ઉભો રહેવું નથી. મેં કહું વગર લાઈને દર્શન કરવા મને તો આવું છે. કઈ રીતે મેં કહું રીત નહીં પૂછવાની, હા કે ના બોલવાનું. હા તો વગર લાઈને તો આવવા જવું છે આપણને. જો હું આગળ જોઉં છું તારે પાછળ આવવાનું. શું કીધું? દરવાન છે ને ઉભો છે સિક્યુરિટી વાળો, એની સામું નહીં જોવાનું છે. સડાટ જતો રહેવાનું. પછી હું આગળ ગયો, એ મારી વાહે सिक्योरिटी के साहब लाइन में आओ. क्या बता नौकरी वालों ने मेरे को ट्रस्टी को पहचानते नहीं हो, किसने भर्ती किया? नहीं साहब भूल गया, जाओ એટલે ભય નહીં કે હું કરશે પણ આ બધા પ્રકૃતિમાં લાયેલા છે. અમને કવિરાજ કહે ને કે તમે એમ્બેસીમાં આપશો હું આવીશ. બીજા મહાત્મા કે જવાબ દો શું કામ ખાલી રોપ મારો છો? એમ્બેસીમાં તો જેને વિઝા લેવા હોય એને જ જવા દઉં. એટલે કવિરાજ કે એમની વાત સાચી છે. હું જો અત્યારે એમની વાત સાચી નહીં માની, તમને મેં કહ્યું કે હું આવીશ એને આવીશ. કઈ રીતે આવશો? બિલકુલ રીત નહીં પૂછવાની. બ્રિટિશ એમ્બેસીમાં હું ગયો તો વગર વિઝા લેવા ગયે, અંદર ગયો તો એમની હાથે બેઠો. આવા તો જિંદગીમાં કેટલાય દાખલા. આ તો ખાલી એક્ઝામ્પલ. એટલે આવી પ્રકૃતિ છે, આવી પુરુષાર્થ નથી. નિર્ભયતાનો ગુણ લઈને આવ્યા છે. નિર્ભયતાનો ગુણ ગમે તેવી પરિસ્થિતિ આવે તો શું થશે એવું ના થાય. હવે શું થઈ શકે છે એ કરવું છે આપણે. શું કીધું? શું થશે એવી ભય સંજ્ઞા ઉત્પન્ન ના થાય. બરાબર છે. સમજાય છે? હવે આ સંજોગો આવ્યા છે તેમાંથી આપણાથી શું થઈ શકે તે કરો. બીજું શું થવાનું છે? રાતના 12 વાગે નીકળ્યા હોય આપણે જંગલમાંથી, ગિરનારના જંગલમાંથી, ને બરાબર સેસણગીરથી નીકળ્યા રાતના 10 વાગે, અને બરાબર સાસણગીરનો જે એરિયા છે 30 કિલોમીટરનો, ત્યાં જ વચ્ચે પંચર પડ્યું. હવે શું થાય? રાતનો સમય, દુકાન હોય નહીં, અને પેલા વાઘથી ત્રાડ લાગતા હોય. હવે કે આપણું શું થશે? આપણું શું થવાનું છે? એનું થશે, આપણું થશે. આપણો હિસાબ ના હોય તો ભેગો કેમ થાય? અને ભેગો થાય તો હિસાબ ના હોય જતો રહે. એટલે ભય રાખવું નહીં. જ્ઞાન નિર્ભય બનાવે, હિસાબ ના બદલે. શું કીધું? આ ક્લેરિટી હોય ને તો જ્ઞાન હિસાબ ના બદલે પણ નિર્ભય બનાવે. શું બનાવે? હિસાબ ના બદલે પણ નિર્ભય બનાવે. જ્ઞાન નિર્ભય ભીખ અને ભય ખલાસ જે એમને થાય છે. અનુભવ જ્ઞાન વગર શક્ય જ નથી. અને અમે જોયું જ્ઞાની પુરુષ કેમ ઓળખી શકે છે. જ્ઞાની પુરુષ તમામ વ્યક્તિઓની પ્રકૃતિને કેમ ઓળખી શકે છે? કારણ કે પ્રકૃતિથી પર એમની દ્રષ્ટિ છે. શું છે? અને આપણી દ્રષ્ટિ પ્રકૃતિ વાળી હોય એટલે પ્રકૃતિથી માપ કાઢીએ. અને એમનું તો પ્રકૃતિથી પર દ્રષ્ટિ હોય એટલે આખું પેકેજ દેખાય. એમને શું દેખાય કે આ વ્યક્તિનું પેકેજ કેવું લઈને આવ્યો છે. એ હિસાબે બધા જન્માને બતાવતા છે ને. પછી એ જાતિ સ્મરણ જ્ઞાન ઉપર જાય, અવધિ જ્ઞાન ઉપર જાય, પછી અલગ અલગ પ્રકારો છે બધા. એનાથી ખ્યાલ આવે. કેવળ જ્ઞાન હોય ખ્યાલ આવે. તમને એવી રીતે ખ્યાલ પડી જાય કે આ નિયમ આ રીતે
ઉદ્ધોગતિ થવાની છે તો એવું ખ્યાલ પડી જાય. અમને તો આ દર્શનમાં આવી જાય. પ્રકૃતિ જે લઈને આયા હોય એ ફોરકાસ્ટ થાય, જ્ઞાની જેટલી ના થાય પણ અમને ખ્યાલ આવે કે આની પ્રકૃતિ આવી છે. એ ભલે અત્યારે વર્તન ના કરતા હોય તો અમને ખબર પડી જાય કે આની પ્રકૃતિ આવી છે. ક્રોધી હોય, માની હોય, લોભી હોય, રાગી હોય, દ્વેષી હોય તો અમને ખબર પડી જાય કે એની પ્રકૃતિ આવી છે. ભલે હિસાબ હોય કે ના હોય, નાનો હિસાબ ના હોય પણ અમને ખબર પડી જાય કે એની પ્રકૃતિ રાગવાળી છે. ક્રોધી ભલે ક્રોધ ના કરતો પણ અમને ખબર પડી જાય એની પ્રકૃતિ ક્રોધવાળી છે. પણ લઈને આવેલા તે એ પરિણામ બરોબર અમને ફોરકાસ્ટ થાય. શું થાય? અમારે આમ કે ઉપયોગ મૂકીએ ને ખબર પડે એવું નહીં. આ બધું પણ કુદરતી ફેસ રીડિંગ ને આ તો બધું કુદરતી બક્ષિસ લાયેલા અમને દેખે મોઢા ઉપરથી ખબર પડી જાય કે એની પ્રકૃતિ આવી છે. પણ જે નીકળવાની છે તે પુરુષાર્થ ખબર ના પડે. પરિણામ વાળી ભાગની પ્રકૃતિ કેવી લાયા છે દેખાઈ જાય. પણ કુદરતી વસ્તુ એમાં કઈ શાસ્ત્ર ભણવાના ના કેટલી વખત થયેલું છે આવું જિંદગીમાં તો હજારો ના પ્રશ્ન તરીકે તો દેખાય ને. પુરુષાર્થ ના દેખાય. પ્રશ્ન તરીકે ન દેખાય. પ્રશ્ન પૂછે છે તો પરિણામ છે, અમે જવાબ આપીએ છીએ તે પરિણામ છે. પુરુષાર્થ ચોર છે. પુરુષાર્થ જુદી. પુરુષાર્થ કેવડીને ખબર પડે, બીજા કોઈને જ્ઞાની પુરુષને ખબર ના પડે. જ્ઞાની પુરુષ એવું કહે કે આ કોઝની આ ઇફેક્ટ આવે એવું કહે, પણ અત્યારે તમે કેવો પુરુષાર્થ કરો છો ને એ જ્ઞાની ના કહી શકે. કેવડી કહી શકે. કોણ કહી શકે? કેવડ. કર્મ જ એક વસ્તુ એવી છે કે જે કેવળ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકે નહીં. બાકીના જેટલા પણ જ્ઞાનીઓ હોય એ ડિસ્ચાર્જને જોઈ શકે, ચાર્જને ના જોઈ શકે. ગમે એટલા મોટા જ્ઞાની હોય. શું કીધું? શ્રીમદ રાજચંદ્ર પણ ડિસ્ચાર્જને જોઈ શકે, ચાર્જને ના જોઈ શકે. આ એટલું મોટું સિદ્ધાંતિક વાક્ય છે પણ લોકોને સમજાય નહીં. શ્રીમદ રાજચંદ્ર કે ભાઈ આ ભાઈ હમણાં જશે, ગોળી ઉપરથી પડશે અને મરી જશે, પણ ડિસ્ચાર્જને જોઈ શકે પણ ચાર્જને કોઈ ના જોઈ શકે. એ કેવડી સિવાય કેવડી કે શંકર હોય ને ચાર્જને ના જોઈ શકે, ડિસ્ચાર્જ જોઈ શકે. અમુક ક્ષમતામાં બધા ને જોસફજી ભગવાને જે કીધું હતું કે આ છેલ્લા તીર્થંકર પછી એ ડિસ્ચાર્જ આખું બતાતું એ ડિસ્ચાર્જ એ બીજ તો હતું તારે જ કીધું એમ. અચ્છા એટલે બીજ શરીફને બતાવી કેવળ જ્ઞાની બીજ જ જોઈ શકે, જે બીજ નાખવાના છે ના જોઈ શકે. અચ્છા શું કીધું? ના જે બીજ પડેલા છે ને જોઈ શકે છે, જે બીજ નાખવાના છો તમે એ ના જોઈ શકે. છે જ નહીં તો કેમ જોવે? જે નાખવાના હોય જોઈ શકશે, બધું ફિક્સ જ થઈ ગયું ને, પછી પુરુષાર્થ જ ક્યાં રહ્યો? આવો આવો. સમજાય છે? પછી જો તમારો પુરુષાર્થ જ્ઞાની જોઈ શકતા હોય અથવા કેવડી જોઈ શકતા હોય તો પછી પુરુષાર્થ જ ના કરે, પછી ફિક્સ થઈ ગયું. પુરુષાર્થ પરિણામમાં ફેર શું રહ્યો? પરિણામે ફિક્સ ને પુરુષાર્થ ફિક્સ. તો પછી પુરુષાર્થનો મતલબ જ શું રહ્યો? પુરુષાર્થ ના જોઈ શકે, કેવડી ના જોઈ શકે, જે પુરુષાર્થ કરવાના છો તે ના જોઈ શકે, જે પુરુષાર્થ થઈ ગયો બીજ રૂપે એને જોઈ શકે. શું કીધું? બીજ કરેલો પુરુષાર્થ. અને એને તમને હાઇલાઇટ કરીને ચેન્જ કરવાનું પણ કહી શકે કેવળ જ્ઞાની હોય તો, કે ભાઈ તે આવા કર્મ બાંધ્યા છે અને આ કર્મનું ફળ તારું સાતમી નરક આવવાનું છે, અને ભગવાન એનો ઉપાય બતાવે તો સાતમી નરકમાંથી મોડી પડે, નરક બંધ ના થાય પણ સાતમાંથી ત્રીજી ચોથી થાય. વાસુદેવ કૃષ્ણ પરમાત્મા આ તો બધું આ અમારું એક વાક્ય છે ને, એક વાક્ય એક શાસ્ત્રોના આગમો વાંચું ને તો આ સિદ્ધાંત ના હોય, પણ અમે જ્યારે બોલીએ ને ત્યારે બધાને ખુલ્લું થઈ જાય દર્શન. એ કેવળ જ્ઞાની હોય કે તીર્થંકર હોય કે જ્ઞાની હોય એ ડિસ્ચાર્જને જોઈ શકે, ચાર્જને નહીં. અને કેવળી બીજને જોઈ શકે, ડિસ્ચાર્જને જોઈ શકે પ્લસ બીજને જોઈ શકે. અને જ્ઞાની માત્ર ડિસ્ચાર્જને જોઈ શકે, બીજને ના જોઈ શકે. કેવળ જ્ઞાની માત્ર કેવળ જ્ઞાની ડિસ્ચાર્જ અને બીજ બે ને જોઈ શકે, અને જ્ઞાની કેવળ ડિસ્ચાર્જ જોઈ શકે, ચાર્જને ના જોઈ શકે. આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે કે ચમત્કાર થોડો છે. આ બધા સિદ્ધાંતિક જ્ઞાન તમને નિર્વિકલ્પી બનાવે. શું બનાવે? આમ થશે ને આમ થશે ને આમ થશે ને એ જે ભય સંજ્ઞા છે ને ભીખ સંજ્ઞા છે ને બધી ખલાસ છે.
આ એક જ વાક્ય જો સમજી ગયા ને, એક વાક્ય કે આ જગતની અંદર નાના જીવથી વાળીને મોટા ઇન્દ્ર મહારાજા પાસે પણ સામર્થ્ય છે, પણ સ્વતંત્રતા નથી. આટલું એક વાક્ય સમજાય તોય તમારામાંથી ભીખ અને ભય ખલાસ થઈ જાય. એક વાક્ય યથાર્થ સમજાય. હવે આ વાક્ય તમે કોઈ ચોપડીમાં ના હોય, આગમમાં ના હોય, અને આપતવાણીમાં ના હોય, ને વેદાંતમાં ના હોય, ગીતામાં ના હોય, સંપૂર્ણ મૌલિક હોય. અમારું કેવું હોય, અનુભવ શબ્દ બોલવો ને એ જેવી તેવી વસ્તુ નથી. એક પણ વાક્ય મૌલિક બોલો અને કોઈ એને ચેકો ના મારે, ત્યારે તો અનુભવ કહેવાય. મૌલિક બોલો છો, બોલેલું બોલવામાં ક્યાં તમારે કરવાનું? એ જ હોય, મૌલિક જ ના હોય. નવનીતભાઈ ખાટસુરિયા, ભાવનગર, શ્રી કમલેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જૈન દર્શન એમ કહે છે કે અત્યારે અહીં 5મો આરો ચાલે છે, કળિયુગ છે, એટલે અહીં કોઈ તીર્થંકર નથી, એટલે અહીં ભરત ક્ષેત્રથી સીધું મોક્ષે જવાતું નથી. પરંતુ આ બાબતમાં વેદાંતમાં આવો કોઈ ઉલ્લેખ ન હોય એવું મારી સમજમાં છે. તો વેદાંત દર્શન આ બાબતે શું હોય તે સૈદ્ધાંતિક રીતે સમજાવવા પૂછવા કરશો. કશું વેદાંતમાં નથી, વાંધો નહીં. આપણે આ તો તીર્થંકર ભગવાન કોની વાણી છે? કોની છે? વેદાંતનો ઉલ્લેખ નથી એટલે આપણે શું એમાં કે આ સિદ્ધાંત આ જ છે કાયમ માટેનો. આ વેદાંત છે ને, આ વેદાંત એ જે તીર્થંકરોની પરંપરાથી અલગ માર્ગ થયો. કારણ કે તીર્થંકરોની પરંપરાનો જે માર્ગ હતો એ ત્યાગ અને કષ્ટનો હતો. શું હતો? સામાન્ય માણસ, જ્ઞાનીઓ માટે ત્યાગ કષ્ટનો હતો, પણ સામાન્ય માણસ માટે ત્યાગ ને કષ્ટનો હતો. એ લોકોને આ બધી વસ્તુ રૂચિ નહીં, ત્યાં વેદાંત માર્ગ બહાર પડ્યો ઋષભદેવ ભગવાનના વખતથી. ત્યારથી એ વખત મળી છે તો તે જ ને, ત્યારે ત્રિદંડી થયો. ત્રિદંડી એટલે સરળ માર્ગ બહાર પડ્યો. સરળ માર્ગ બહાર પડ્યો તો બુદ્ધિએ કહીને બહાર પડ્યો. બુદ્ધિએ કહીને એટલે જ્ઞાન પાછું એને સમ્યક બુદ્ધિ પાછું. કેવી? જેવી તેવી બુદ્ધિ નહીં, સમ્યક બુદ્ધિ. પણ સમ્યક બુદ્ધિ પણ કેવડી નહીં ને. બુદ્ધિ એટલે કે એનું દર્શન દરેક વસ્તુનો સાર કાઢી નાખે એવી બુદ્ધિ હોય. કેવી હોય? દરેક વસ્તુનો સાર. હા, એવી બુદ્ધિ ખરી. સમજાય છે? પણ સિદ્ધાંત ના પકડાય. શું ના પકડાય? ના પકડાય. પછી એમને આ કપિલ વસ્તુ નામનો શિષ્ય કર્યો, ને પછી એમને આખું આ વેદાંત બહાર પડનાર કપિલ વસ્તુ છે. કપિલ મુનિ શું કહે છે? એમાં કપિલ મુનિ વાપર્યું છે. કપિલ વસ્તુ સત્યનું નામ છે. કપિલ અને વસ્તુ એવી સરને ત્યાં કપિલ મુનિએ આખું આ વેદાંત બહાર પાડ્યું. જે આ ઋષભદેવ ભગવાન વખતે જે આ મરીચીનો જીવ જે વેદાંત બોલ્યા એ આને લખ્યું. કપિલ મુનિ તે લખ્યું એટલે પેલા જવાનું તો લખાણ હતું નહીં, ધારણ કર્યું કહેવાય. શું કહેવાય? પછી એની પરંપરાની અંદર પછી આ જ્ઞાન ચાલ્યું. એક જૈન પરંપરા અને એક વેદાંત પરંપરા. વેદાંત પરંપરા એટલે થોડી સરળ પરંપરા, એવી સરળ, અને જૈન પરંપરા એટલે થોડી હાર્ડ પરંપરા. એટલે આ બે માર્ગ ચાલે. સમજાય છે? કે પછી આખું દર્શન બદલાઈ ગયું. પણ અહીંયા આગળ પ્રત્યેક વ્યક્તિમાં આત્મા છે, વેદાંતમાં એક આત્મા છે, અને આપણે બધા એના અંશ છે. બદલાઈ ગયું. બુદ્ધિએ કઈ નતું ને, એટલે વિચારો બહુ હાઈ લેવલના હતા, પણ સિદ્ધાંત ના પકડાય. બુદ્ધિથી સિદ્ધાંત ના પકડાય. બુદ્ધિથી બિયોન્ડ જાય ત્યારે સિદ્ધાંત પકડાય. બુદ્ધિથી સમજાય બધું, સિદ્ધાંત ખુલ્લો ના થાય. સમજાય છે? પણ હિતા એટલું વિચારી જોઈએ. સમજાય છે મારી વાત? સિદ્ધાંત ના પકડાયો એવું બુદ્ધ ભગવાન નહીં જતું ને. બુદ્ધ ભગવાન નહીં જતું. આવડા મોટા જ્ઞાની હતા, બહુ અદભુત જ્ઞાની હતા, બહુ હાઈ લેવલે પહોંચ્યા હતા. ને બધા જગતના જેટલા ધર્મો હતા એ બધા ધર્મો એને જાણ્યા, સમજ્યા, શાસ્ત્રો વાંચ્યા, પછી નક્કી કર્યું કે આ
આ બધા ધર્મોમાંથી આપણે કોમન માર્ગ કાઢો. શું કાઢો? તેમને કોમન માર્ગ કાઢ્યો એટલે અતિ ત્યાગ નહીં. શું કીધું? ને અતિ ભોગ નહીં, એવો માર્ગ કાઢ્યો. એટલે પછી મધ્યમ માર્ગ કાઢ્યો અમે. એ પંચશીલના સિદ્ધાંતો કે છે. શું કે છે? જે સિદ્ધાંતો આપે ને બધા એ આપે. એટલે એમને એમની રીતે માર્ગ કાઢ્યો જે હતો તે. પણ એમનું જે અનુભવ પ્રમાણ હતું એ બધું બુદ્ધિથી હતું. શું હતું? એટલે બુદ્ધ ભગવાન એ બુદ્ધિના ટોપ લેવલે ગયા હતા. શું ગયા હતા? એમાંથી ઓળખ્યું હોય તો જ્ઞાન થાય. તો આ સિદ્ધાંતો સમજાતી નહીં. પછી સિદ્ધાંત સમજાય એટલે પછી વાણી કેવી હોય? નોન ડ્યુઆલિટી વાળી. બાકી બુદ્ધિથી બધી વાણી ડ્યુઆલિટી વાળી. ડ્યુઆલિટી એટલે દ્વંદ્વ. શું કીધું? સિદ્ધાંતમાં દ્વંદ્વ ના. સિદ્ધાંતમાં આ છે, તમે સ્વીકારો કે ના સ્વીકારો. સિદ્ધાંત ના બદલાય. હોય નહીં ના આગ્રહ. મહાવીર કે તમે આ કર્મ કર્યું છે તો આ કર્મનું ફળ આ આવશે. પેલા તો હું કર્મ સિદ્ધાંત નથી સ્વીકારતો તો મહાવીરને કોઈ લેવા દેવા ના હોય. તમે પ્રશ્ન પૂછો જવાબ આપે, સ્વીકારો ના સ્વીકારો તમારી મરજી છે. એમને સ્વીકારાવડાવવું છે એવું હોય સમજે છે? હોય કોઈ જ્ઞાનીને, અનુભવી જ્ઞાનીને પકડ ના. પ્રકૃતિમાં થોડી ખટપટ લાયા હોય એટલે પ્રયાસ કરે પણ પકડ ના હોય. શું ના હોય? પકડ ના થાય છે. થોડી ખટપટ કરે, સમજાવવા પ્રયત્ન કરે એમને. આ એંગલથી પેલા એંગલથી પેલા એંગલથી પછી એમને કે નથી બેસતું, ઘેર બેસતું, છોડી દે. પછી એ કોના લે, શું ના લે? જ્ઞાની પુરુષને કરુણા હોય એટલે જે જાણતો હોય એમાં શંકા પાડી દે. શું કરે? એટલે પછી કોડતો કોડતો આવે પાછું શંકા પાડે. દાદા ભગવાન કોઈ પણ નવો આવે એટલે સામાન્ય વ્યવહારની વાતો કરે. કયા ગામના છો, શું છે શું નહીં, શું ભણેલા છો, પરિવારમાં કોણ કોણ છે, હસબન્ડ વાઈફ છોકરા, એ બધા શું શું કરે છે, તમે શું શું કરો છો, આવી રીતે વાત કરીને આત્મીયતા કેળવે નવી વ્યક્તિ આગળ. પછી જ્ઞાનની વાત કરે. તમે કોણ છો? હું ચંદુલાલ છું. તમે ચંદુલાલ છો કે તમારું નામ ચંદુલાલ છે? હું ચંદુલાલ છું, મારું નામ ચંદુલાલ છે. કે દાદા કે આપણે આ દુકાન નામ હોય જનરલ ટ્રેડર્સ તો આપણે શેઠને કહેવાય જનરલ ટ્રેડર્સ? તો પછી જનરલ ટ્રેડર્સ દુકાનનું નામ છે, આપણું નામ થોડું છે. એટલે પેલાને લાગે કે દુકાનનું નામ જુદું ને શેઠનું નામ જુદું, તો આમાં દુકાન કોણ? દરેક જ્ઞાની કે છે આ તો મનોવચન કાયના કર્મ ભોગવવાની દુકાન છે, એનું નામ ચંદુલાલ છે. તું તો શેઠ છો અંદર, એ શુદ્ધાત્મા છે. એટલે એ રીતે ના સમજાવતા હતા. સમજાય છે? પછી આવું કે પછી કેટલાક ને ગળે ઉતરે તાત્કાલિક, કેટલાક ને ના ઉતરે. પછી 6-12 મહિના પછી ઉતરે ને કે વાત તો એમની સાચી છે. કેટલાક ને તરત પડે, કેટલાક ને ના પડે, મોડી પડે. એ વાત તો વાત છે ને મારી જે હોય. આ દુકાનનું નામ જુદું હોય. આ મનોચન કાયની કર્મોની દુકાન છે, એ ભોગવવાનું જે સાધન છે, કર્મ ભોગવવાનું સાધન, એ દુકાનનું નામ ચંદુલાલ છે. મારું નામ શું ચંદુલાલ છે? એનો તો એન્ડ આવવાનો, મારો એન્ડ આવવાનો છે. માટે હું એનાથી જુદો હોવો આટલું તો પડે ને. શંકા પાડે. શું કરે? છેલ્લમ છેલ્લી શંકા પાડે. પછી એને અંદરથી જાગૃતિ આવે ત્યારે ખ્યાલ આવે કે અમારે સમાધાન જોઈએ છે, પાછું આવે. જ્ઞાની પુરુષ આ જ કરે, શંકા પાડે, બીજું કશું ના કરે. આ પતિ ગયું વિધાન. એટલે આ વિધાન જૈન વર્ષોથી એક પણ દર્શન પૂર્ણ દર્શન ના હોય. જૈન દર્શન પૂર્ણ નથી, વિધાન દર્શન પૂર્ણ નથી. પૂર્ણ ના હોય પણ દર્શનના ગ્રેડ અલગ અલગ હોય. શું છે? દર્શનના ગ્રેડ અલગ. ટોપમાં ટોપ દર્શન જૈન દર્શન આવે, પછી વિધાન દર્શન આવે. બાકી બધા સાંખ્ય ને આ બધા છે એ બધા દર્શન લો લેવલના છે. એના કરતા દર્શન કહેવાય પણ લો લેવલના. પણ આ બે દર્શન મુખ્ય છે. એટલે પેલું જે જૈન દર્શન છે એ વિતરાગોનું છે, ને વિધાન દર્શન છે તે યોગીઓનું છે. કોનું છે? યોગીઓ. બહુ યોગમાં બહુ ના ઉતરેલા, હજારો વર્ષના તપ કરેલા એવા યોગીઓનું આ દર્શન છે.
પણ કેવળ જ્ઞાન થયા પછી આ દર્શન ના હોય, વેદાંત દર્શન, જૈન દર્શન જ રહે. કેવળ જ્ઞાન થયા પહેલા વેદાંતનું દર્શન હોઈ શકે. જેમ ગૌતમ સ્વામી હતા, બ્રાહ્મણ હતા ને એમને વેદાંતનું જ્ઞાન હતું, પછી ભગવાનને મળ્યા, એમના શિષ્ય થયા, દીક્ષા લીધી, પછી કેવળ જ્ઞાન થયા. માર્ગ એમાંથી કે ખોટા નથી. વેદાંત દર્શન સાચું તો છે, પણ વેદાંત દર્શન એ બુદ્ધિ ગમે છે અને જ્ઞાન દર્શન એ અનુભવ ગમે છે. એ અનુભવ થાય તો જ ખબર પડે. એટલી બુદ્ધિ તો એવું લાગે આટલા બધા આત્મા હોતા હશે, આટલા બધા ભગવાન હોતા હશે. ભગવાન તો એક હોય, પરમ શક્તિ. ના દુનિયા કોણ ચલાવે? માણસ ચલાવે કોઈ? એટલે પરમ શક્તિ ચલાવે છે, એટલે એ ભગવાન એ દુનિયા ચલાવે. એટલે આ બૌદ્ધિક છે. કેવું છે? બૌદ્ધિક. અને પેલા તીર્થંકરોને અનુભવ ગમે છે, બૌદ્ધિક નથી. એટલે સૈદ્ધાંતિક છે અને શ્રદ્ધાનું છે. બૌદ્ધિક પણ છે, એની બુદ્ધિ વિશાળ છે, પણ સિદ્ધાંત ના હોય. શું ના હોય? સિદ્ધાંત. બુદ્ધિથી બધું કોળી કાઢ્યું. એટલે બુદ્ધિ વિકાસ થયેલી હોય. કેવી હોય? હા, બુદ્ધિ અસામાન્ય વિકાસ થયો. કેવો થયો? અસામાન્ય વિકાસ. પણ બુદ્ધિ હોવાથી એ સિદ્ધાંતિક ના હોય. શું ના હોય? સમજાય છે? સમજણનું હાઈ લેવલ હોય. શું હોય? હાઈ લેવલની સમજ. અંતિમ સત્ય ના હોય અથવા સનાતન સત્ય ના હોય. એ હાઈ લેવલનું સત્ય પણ વ્યવહાર સત્ય જ હોય. સનાતન સત્ય ના હોય, હાઈ લેવલનું સત્ય કે એક જ ભગવાન છે ને પરમ સત્ય આ દુનિયા ચલાવે છે, એવું જ બધા માને. જેટલા શાસ્ત્રો જેટલા ભૂલ ફરી જાય, ભૂલથી જો ચકડી ચડી ગયા તો એ માણસ ફસાઈ જાય. પછી આ પ્રશ્ન નંબર 2 છે. જ્ઞાની કહે છે કે ક્રિયામાં આત્મા નથી, તો જ્ઞાની પુરુષની કોઈ પણ ક્રિયામાં વિતરાગતા વ્યક્ત થાય તો એ વિતરાગતા આપણે કઈ રીતે જોઈ શકીએ? ક્રિયામાં તો આત્મા નથી ને ક્રિયા કરનારો આત્મા નથી, પણ આત્માની હાજરી વગર ક્રિયા થઈ શકે જ નહીં. શું કીધું? ક્રિયા કરનારો નથી, હાજર તો છે જ. શું કીધું? આ નીકળી જાય પછી એક ક્રિયા ના થાય. થાય એટલે આત્મા ક્રિયા કરનારો નથી. શું નથી? ક્રિયા કરનારો. હા, હાજર તો છે જ. ક્રિયા ન થાય પણ તો નેચરલ ઇફેક્ટ તો બનતી હોય ને. માનો કે ડેડ બોડી હોય તો અમુક ટાઈમ થાય, પછી એમ બ્લેક થાય, આ થાય, તે થાય, હળી જાય, તો આ પ્રોસેસ તો ચાલુ જ છે. એ શું પણ એટલે તો આત્માની હાજરી નથી છતાંય પ્રોસેસ તો ચાલુ છે. એ તો આ જડ અવસ્થાની પ્રોસેસ છે. એટલે જડ અવસ્થાની જ પ્રોસેસ ને. તો તમે ક્રિયા અને જેમ હળવું આ તે ડેડ બોડી એ એક છે, એની સામે ત્યાં એક અર્થમાં ક્રિયા છે નથી એવું થાય કે કાંઈક પ્રોસેસ બને જીવડાય ક્રિયામાં. તો આખી પ્રોસેસ હાલી તો ખરી જ આપણે એ બોડીની જે અવસ્થા છે, આત્મા નીકળી ગયો પછી એને કોઈ લેવા દેવા નહીં એ બોડી સાથે. એને નહીં લેવા. હા, એટલે મેં જે મારું બોડી હતું કે મેં કર્મ ભોગવવા માટેનું સાધન હતું તે ના રહ્યું મારા માટે. હવે આ બોડી રહી એ તો પંચભૂતોની બંધણી છે. એટલે હળે ભળે મૂકી રાખો તો જીવડા ઉત્પન્ન બધું થાય. એને પણ એને પેલા આત્માને શું લેવા દેવા? એટલે કુદરતી પ્રક્રિયા નહીં યાર, જે હળવું કે જે કાંઈ બધું બધાય નહીં. આ નથી આપણે આ કૂતરા બિલાડા મળી જાય છે રસ્તા ઉપર, નથી હડતા પછી માંસ મારતા હોય છે, પણ અંદર જીવ નીકળી ગયો. જીવનો હિસાબ નથી હવે. હવે આ બોડીના પંચભૂત ભરેલો જે બોડી છે એનો હિસાબ છે. બોડી ઉપર જે મમતનો ભાગ છે એનું ઈ પરિણામ છે ને. કારણ કે પ્રોસેસ તો કોણે મમત? એટલે જે અજ્ઞાન દેશમાં માગા જે માની મરી ગયા પછી મમત ક્યાંથી હોય? સહદેહ હોય ત્યારની વાત જુદી છે. ત્યારે બોડી ના હોય ત્યારની વાત છે. એટલે આત્મા નીકળી ગયા પછીની વાત છે. જીવન મુક્ત પુરુષો હોય છે, તીર્થંકર કોઈ પણ હોય તો એ તે પ્રોસેસ તો એની બોડીને આમ હાલીને ખાવું પીવું કર્મ છે ને. હા, કર્મ છે એ બરોબર છે. હવે આત્મા નીકળી ગયા પછી કર્મ નથી. હવે ભલે બોડી 6 મહિના રાખો, આત્મા નીકળી ગયા પછી કર્મ નથી બરોબર છે. હવે એ પંચભૂતોથી બનેલું જે જળ શરીર છે એની બધી અવસ્થાઓ હોઈ શકે. તો જીવન મુક્ત પુરુષને પણ એને કર્મ કે કર્મફળ ના કહેવાય. શું ના કહેવાય? એ જળની અવસ્થા આવશે બધી. તો જ્યારે સૌથી તીર્થંકર ભગવાન કરતા હોય આ બધી પ્રોસેસ તો હાલે જ છે. આપણે એમાં તો કર્મ છે, એટલે ડિસ્ચાર્જ કર્મ જ ને પછી. આપણું કર્મ છે.
આત્મા છે ને માટે કર્મનો ભોગવટો છે. આત્મા નીકળી ગયા પછી કર્મ ના હોય. કર્મનો ભોગવટો છે ત્યારે પેલું બીજું જેનું તો કઈ થતું હોય એક બાજુ તો પછી આત્મા નીકળ્યું પછી કર્મ ના આવે. પછી દેહની અવસ્થા, એ જળની અવસ્થા, એ મળદાની અવસ્થા કહેવાય. એ વ્યક્તિની અવસ્થા ના, ચંદ્રની અવસ્થા ના કહેવાય. ચંદ્રની અવસ્થા ના કહેવાય પણ મળદાની અવસ્થા કહેવાય. મર્દની અવસ્થા ભલે 6 મહિનાની 6 વર્ષ મૂકી રાખો ને, તો ચંદ્રની અવસ્થા ના કહેવાય. પણ સહજ એ મહાવીર ભગવાન તો મહાવીર ભગવાનની અવસ્થા કહેવાય. મહાવીર ભગવાન હોય સદેહ હોય ત્યાં સુધી કહેવાય કે મહાવીર ભગવાનની અવસ્થા કહેવાય, મહાવીરનો હિસાબ કહેવાય, બધું જ કહેવાય. કેવળ જ્ઞાનીની એ અવસ્થા અરે કરતા પડવાનો ભાવ ન હોય ને છૂટું જ હોય. તો એ ડિસ્ચાર્જ કરવામાં ગયું ને એન્ટાયર. આ ડિસ્ચાર્જ ના કહેવાય. આ કેવું મળદાને ડિસ્ચાર્જ ના કહેવાય. મર્દાને ડિસ્ચાર્જ ન કે વિઝનનો પુરુષાર્થ બહુ ઉપયોગ છે પણ કેવળ જ્ઞાનમાં તો ઓટો મોડમાં છે. આ પણ થોડી ડિસ્ચાર્જ કહેવાય. ઓટો મોડમાં છે એટલે ડિસ્ચાર્જ કે હું ઓટો મોડને ક્લિયર કરવા માંગુ છું કે જે ઓટો મોડ છે એટલે મોહમ્મદનો અભાવ અને ક્રિયા હોવી એમાં મારા પણ ન હોય એ જ્ઞાન ઓટો મોડનો મતલબ થાય કે કરવાથી થતું નથી. હા એના લક્ષમાં હોય તો એને પાછા ભોગવટાય હોય ખરા ના તો નહીં. હા તો ત્યાં મોહમ્મદનો જ અભાવ છે આને ભોગવટો હોય. કોને દેહને. દેહને નહીં એટલે માન્યતાને ભોગવટો હોય ને મારા પણ હા, એટલે દેહના દ્વારા જે ડિસ્ચાર્જ માન્યતા છે એને ભોગવટો હોય. હા એટલે ડિસ્ચાર્જ માન્યતાને ભોગવટો હોય એને ખુદને ન હોય ને એટલે પ્રતિષ્ઠિત આત્મા તો હોય જ ને, ભોગવટો એમને જળ હોય, જીવતો ના હોય. જડની અપાર શક્તિ હોય ને, જડની અપાર શક્તિ છે ને, જળની અપાર શક્તિ ખરી પણ ચેતનની હાજરીમાં નહીં તો ચેતન જ નહીં. નહીં ને પછી શક્તિ તો આ ચેતન હોય ને, આમાં આત્મા છે ને અને આ જળ છે, તો આ જળ લાખો માણસોને મારી શકે બહુ નાખીને, પણ ચેતન હોય તો નહીં તો નહીં. એટલે જળની અપાર શક્તિ પણ ચેતનની હાજરીમાં, જળ પોતે કશું ના કરી શકે ને ચેતન પોતે પણ કશું ના કરી શકે. એની હાજરીથી જળ એક્ટિવ મોડમાં આવે કર્મના હિસાબ પ્રમાણે. પણ ડિસ્ચાર્જ કરવાના હિસાબમાં આ બધા યુદ્ધો લડે છે બધા કારણ કે ચેતન છે ને પણ. અને ભરી જાય પછી ચેતન પછી કઈ કરી શકે? હાથે ઊંચો કરી શકે? એક શ્વાસ લઈ શકે? ચેતન છે તો શક્તિ, જળની પર શક્તિનું એક્ટિવ મોડ ક્યારે આવ્યો? ચેતન છે તો. પણ એક જગ્યાએ એવું કે ના સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ કર્મ બંધાય છે. તો ભ્રાંતિ સામીપ્ય ભાવ ખાલી કર્મ બાંધવા માટે છે, ભોગવવા માટે નહીં. ભોગવવાનું તો તીર્થંકરને, કેવળીને અને સામાન્ય જીવોને ફરજિયાત છે. શું કીધું? પણ ભેગો થયો કે નવું બીજ પડ્યું, ભેગો થયો કે નવું બીજ પડ્યું. એ તો છૂટો રહે તો મોકલી રહ્યું છે. બસ જીવન પુરુષને આ વિઝન જ કામ કર્યા કરતી એટલે એમાં એટલે છેલ્લા અવતારમાં સ્વભાવ કહેવાય ને આગલા અવતારમાં વિઝન કહેવાય. એ પરિસ્થિતિમાં પૂરણ કલન હોય પણ ગુણાકાર ભાગાકાર ન હોય. હોય જ નહીં ને. આ જ વસ્તુ થઈ પ્રતિષ્ઠિત આત્મા ના હોય તો ગુણાકાર ભાગાકાર કરે કોણ? બસ એ જ વાત. એમને પ્રતિષ્ઠિત આત્મા જ ના હોય છેલ્લા અવતારમાં, કેવડીને ના હોય, તીર્થંકરને ના હોય. નાની પુરુષને કરો બીજ જ ન પડે ને. નાની પુરુષને જ્ઞાની પુરુષને તો હોય જ ને. જ્ઞાની પુરુષને તો હોય જ. છેલ્લા અવતારમાં ના હોય તે સિવાય બધાને હોય. અને આ કાળમાં બધાને હોય. શ્રીમદ રાજચંદ્રને હોય, દાદા ભગવાનને હોય, ને જેટલા જ્ઞાનીઓ થઈ ગયા આ 2500 વર્ષમાં એ બધાને હોય. અનુભવી જ્ઞાનની વાત કરું. ના એ તો સીધી જ વાત છે, પ્યોર ધીમી વાત હાલે છે અનુભવ કેવળ જ્ઞાની છે જ નહીં તો પછી પુરુષાર્થ હોય એટલે પ્રતિષ્ઠિત આત્મા હોય જ ને. પ્રસિદ્ધ આત્મા પુરુષાર્થ કરે કેમ નો? જ્ઞાની પણ પુરુષાર્થ કેમ નો કરે પ્રતિષ્ઠિત આત્મા ના હોય તો? એટલે પુરુષાર્થી આત્મા આપની પરિભાષામાં જે હાલે છે હા, પુરુષાર્થ એમનો હાઈ લેવલનો હોય, આત્મા હેતુ માટે જ હોય, પણ પુરુષાર્થ હોય અને પ્રતિષ્ઠિત આત્મા માટે હોય અને માટે એમને કેવળ જ્ઞાન ના હોય અને માટે એમનો છેલ્લો અવતાર ના હોય. માટે આ અવતારથી મોક્ષે જાય પણ નહીં. આ વાત આમ બતાવે છે કે કેવળ દર્શન તમારે ક્લિયર થઈ ગયું છે તો કેવળ જ્ઞાનનું બીજ ઓટો મોડથી પડે, એટલે પડી ગયું છે. પડી જાય. કેવળ દર્શન થઈ ગયું 100%, તો કેવળ જ્ઞાનનું બીજ ઓટો મોડ છે, પછી બીજ પાડવાનું નથી. ઓટોમોની પ્રોસેસ તમે જોઈ શકો છો. એ કેવળ દર્શન થાય 360 નું એટલે કેવળ જ્ઞાનનું બીજ પડી જાય. હવે એને કોઈ વસ્તુનું બીજ બાકી રહ્યું, આ જગતની એક પણ વિનાશી ચીજોની બીજ બાકી રહ્યું નથી એમને. એટલે આ મૌલિકતા છે.
એટલે કેવળ દર્શન થાય તો જ કેવળ જ્ઞાનનું બીજ પડે, અને કેવળ જ્ઞાન પછી રેડીમેડ છે. અને લાઈફ જે છે એનું છેલ્લા અવતારનું એ જે બીજ પડ્યા પહેલાના હિસાબો છે એ પૂરા થાય. એમાં પુરુષાર્થ ના હોય એમ છે. શું ના હોય? તો નેક્સ્ટ તો શંકરજીની પરિસ્થિતિ બતાવી આવે. આ થાય તીર્થંકર થાય કે કેવડી થાય બેમાંથી. હા, પણ આજ આવું ક્લિયર કરી દીધું. એટલે આવું છે. એટલે બધું એમનું ક્લિયર હોય. કેવું હોય? બધું ગોળ ગોળ ના હોય. બધાને ખબર ના હોય તો શું કહેવાય? અમારે એવા નિર્મળ લઈને આવ્યો ને તેમને એવા પેલા ભટકાવી. એને બચારાને ખબર ના હોય. અને એવું તો કબૂલ કરે નહીં કે મને નથી ખબર. અમે જે આવડે તે બચારા કે અમે તો કઈ નહોતી ને એ કબૂલ કરી નહોતી. અમે કહી નહીં કે અમારી લિમિટેશન હોય. ચાલે એનું ગાડું ચાલે. અત્યારે પરમાત્માની કૃપાથી એક્ઝેક્ટનેસ પકડાય છે. બહુ નથી. આ સિદ્ધાંતિક વાત પકડાય છે. એટલી શ્રદ્ધાની વાત. એટલે આ ધ્યાન રાખવાનું કે ક્રિયામાં વિતરાગતા વ્યક્ત થાય તો એ વિતરાગતા આપણે કઈ રીતે જોઈ શકાય? જ્યારે વિતરાગતા આપણા જોવામાં આવે ત્યારે જ્ઞાનની વિતરાગતા એ જ તેમનો આત્મા અનુભવ છે. ના, વિતરાગતા એ પુરુષાર્થ છે, આત્મા નહીં. વિતરાગતા એ દ્રષ્ટિ છે. વિતરાગ દ્રષ્ટિ છે. વિતરાગ આત્મા નથી. આત્મા તો વિતરાગ રાગ છે જ નહીં તો કોઈ વિતરાગ ક્યાંથી જાય? જેને રાગ દ્વેષ વાળી દ્રષ્ટિ હતી એ વિતરાગ થાય છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા. આત્મા તો એટલે રાગ દ્વેષ જ નહીં થતો પછી વિતરાગ થવાનો સવાલ ક્યાં છે? એને સ્વભાવ છે. વિતરાગતા એને પ્રાપ્ત થાય પ્રતિષ્ઠિત આત્મા. કારણ કે રાગ દ્વેષ એને હતા. વિતરાગતા એને થાય. આત્મા તો વિતરાગ સ્વરૂપ જ છે, સ્વભાવ છે. પુરુષાર્થ નહીં, સ્વભાવ છે. આખું આ કાળમાં દર્શન ખુલ્લી અને એનો રિઝલ્ટ તમે કીધું પોલા બીજ પડે એટલે પોતે બધા સ્વપદમાં રહેલું છે કે છે પૂજ્યનું ક્લિયર કરતા મર્યાદા છે. એટલે બધું ખુલ્લું થઈ જાય. શું થઈ જાય? થઈ ગયો અનુભવ હોય છે. ખુલ્લું થઈ જાય. જ્ઞાનીઓનું ખુલ્લું થઈ જાય. કરવું ના પડે. એટલે એક પણ વાત એમની અસૈદ્ધાંતિક ના હોય. કેવી ના હોય? સિદ્ધાંતિક. બધી વસ્તુના ફોડ પડે. શું પડે? એટલે આમ છે ને પૂજા કરતી વખતે આપણને એમ થાય કે આ શ્રેય સિદ્ધ મહાપદ ઊભું કીધું એટલે આપણને કેવી પદ હશે? તો અલંકારિક કવિઓની ભાષા અલંકારિક. હા, એ વાત છે. એટલે પણ આ તો એ સામાન્ય વ્યક્તિઓ બચારા પૂછાઈ જાય એમ. શુભ શુભમાં તો શુભમાં ભાવ ઉત્પન્ન થાય ને સારું કે સારું છે ભલે સમજણ ના પડે. સારું છે એટલું તો શુભ ભાવ તો અશુભ અશુભ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ આત્મામાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય
અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.